અમે સતસંગની ત્રિવેણી માં અમે નિર્મળ થઈને નાતા તા. અમે પરમધામના પંખીડા અમે ગુણલ શ્રીરાજના ગાતા તા. અમે મહેર સાગર પાઠ કરતા તા. અમે વાણી વાંચન કરતા તા. અમે વાણી વાંચન કરીને અમે બીજાને પીવડાવતા તા. અમે પરમધામના પંખીડા અમે ગુણલ શ્રીરાજના ગાતા તા. અમે વેલા મોડા થાતા તા પણ સતસંગ કદી ન ચૂકતા તા. મારા પ્રાણનાથ સ્વામીને હૃદયે રાખી અમે સતસંગમાં સૌ બેસતા તા. અમે પરમધામના પંખીડા અમે ગુણલ શ્રીરાજના ગાતા તા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की, तीनोपुरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की, आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरापि जातम् प्रविश्य प्राप्यं प्रिय प्राणनाथम् परेश पूर्णं सततं नमामि। ब्रह्मप्रिया जागरायण जात सर्वस्वप्राता भवसिन्धुद्राता विज्ञानदाता निज धर्मधाता
દિન એક બંદો ચરણમ પ્રપદ્યે દિન એક બંદો ચરણમ પ્રપદ્યે વંદો સતગુરુ ચરણ કો કરું હું ધની પ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ શ્રીદેવચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. શ્રી રાજજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ મૂળ મિલાવામાં બિરાજમાન યુગલ સ્વરૂપના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. મહાન બુદ્ધિના સાગર શ્રી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. મહામતી શ્રી લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. સમસ્ત સુંદર સાત ભક્તજન બ્રહ્મ સૃષ્ટિના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અબ ફેર કહો હબ સે કી झाको प्रमोदपुरी नाम तहाँ 12 महीना बीतक भई सबंध 1715 तमाम सबंत 1715 तमाम. बोलो श्री प्राणनाथ प्यारे की भूलाई जाए का થોડાક આવ્યા ન હોય એને ખબર પડે જયકારો બોલે ને એટલે જયકારો ભલે અહીંયાથી 1-2 કિલોમીટર છેટા હોય પણ એના કાન સુધી પહોંચે ખરો. લાલદાસજી મહારાજ પહોંચાડી દે. અને એમાંય તમે 2 હાથ ઊંચા કરીને જ્યારે જયકારો લગાવો ને એમાં ઘણો બધો ફાયદો છે ને. શું ફાયદો છે? રાજજી એક હાથમાં કયું ધન આપે? અલૌકિક. અને બીજા હાથમાં લૌકિક. 2 અલૌકિક અને અલૌકિક ધન હાથમાં જ્યારે આવે ને ત્યારે આનંદ ત્યારે જ આવે હો. ખાલી એક તરફનું ધન હોય, ખાલી માયાનું જ ધન હોય તો આનંદ રહેતો, પણ માયાના ધનની સાથે જો આધ્યાત્મિક ધન હોય ને તો એમાં વધારે આનંદ આવે. પણ આધ્યાત્મિક ધન હોય અને માયાનું ધન ન હોય તો ચાલે, તો એમાં કાંઈ ઓલું ન થાય. પણ માયાનું ધન હોય તો એની સાથે આધ્યાત્મિક ધનની જરૂર પડે. તો રાજજી મહારાજે માયાનું ધન તો આપણને આપ્યું જ છે, તો આપણે હાથ ઊંચો કરીને જયકારો કેના માટે બોલાવવાનો છે? આધ્યાત્મિક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સતગુરુ મહારાજ કી, श्री जियावर धाम के धनी की, समस्त सुंदर साथ की. महामती स्वामी श्री लालदासजी महाराज બંગલાજી દરબારમાં બેસી આપણને બધાને એમના શ્રી ચરણોમાં આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. આ વિતકના કેટલામો દિવસ છે?
14મું. 14 વર્ષ સુધી સદગુરુ મહારાજે શું કર્યું હતું? ભાગવત સાંભળી હતી. આપણે કેટલા દિવસ વિતક સાંભળવાની છે? 23 દિવસ. નિષ્ઠાબંધ 23 દી. હું જોઉં છું તમારી બધાની દ્રષ્ટિ મારા એકના ઉપર હોય કે રમેશભાઈ શું કરે છે, શું નથી કરતા, પણ મારી એકની દ્રષ્ટિ તમારા બધાય ઉપર હોય. પાછળ આમ શેરીમાં બેઠા છે એ બધાય ઉપર નથી પડતી, પણ થોડી ઘણી તો અંદાજ આવી જ જાય. કોણ ક્યાં બેસે છે, કઈ રીતે સાંભળે છે, બધો જ અહીંયા બેઠા હોય ને એટલે. અને એમાંય જે કોઈ ચિત્ત દઈને સાંભળતા હોય અને એની ઉપર દ્રષ્ટિ પડી, અને એ દ્રષ્ટિ પડે ને પછી જે લાલદાસજી મહારાજ રસ આપે ને, તમે અહીં બેસશો ને ત્યારે તમને ખબર પડશે. જે રસ આપે ને તો એકની પાછળ બધાને એ લાભ મળતો હોય, પણ એમાંય ક્યાંક કોઈ સુંદર સાતનું મન ઘરે હોય કે ક્યાંય અલગ કામમાં હોય, અહીંયા બેઠા છે પણ એનું ધ્યાન, એનું ચિત્ત અહીંયા નથી, ત્યાં દ્રષ્ટિ પડી તો અહીંયા પણ દોર તૂટી જાય. અહીં બેસજો ને તમે ત્યારે તમને, જ્યારે બેસશો, અનુભવ કરશો ને ત્યારે ખબર પડે. જે આ અખંડ ધન છે, અહીંયા શ્રીજી મહારાજ હબસાની અંદર આજે જે વાણીનો અવતરણ થયો, અને એ વાણીના અવતરણમાં સૌ પ્રથમ રાસ ગ્રંથનું અવતરણ થયું, તો સામે એ ચોપાઈને ઝીલનાર કોણ છે? કોણ છે? ઉદ્ધવ ઠાકોર. ઉદ્ધવ ઠાકરની આત્માનું નામ શું? ઉત્તમબાઈ. પાત્ર જોઈએ ને, પાત્ર વગર એ પીરસાય નહીં. આ વાણીને તમે જુઓ, જ્યાં જ્યાં વાણી ઉતરી છે ને એ સામે પાત્રને જોઈને ઉતરી છે. કિરંતન ગ્રંથ જુઓ, 14 ગ્રંથ એ સમય અનુકૂળે જે લીલા થઈ એ જ રીતે થઈ છે. રાજા પરીક્ષિત પાત્ર ન હતા, અને સુખદેવ મુનિ એ અખંડનું એ વર્ણન કરી રહ્યા હતા રાસનું, અને રાસનું એ વર્ણન પેલા જ એને સાવચેત કર્યા હતા કે હવે જે વર્ણન હું કરવા જઈ રહ્યો છું ને એ વર્ણન તમે એક ચિત્તથી સાંભળજો. પાણી પીવું હોય તો પી લ્યો, ભોજન પ્રસાદ લેવો હોય તો લઈ લ્યો, પછી વચ્ચે કોઈ ડિસ્ટર્બ થવો જોઈએ નહીં, અને વચ્ચે એક પણ પ્રશ્ન ઉઠવો જોઈએ નહીં, એક પણ શબ્દ ઉચ્ચારણ થવો જોઈએ. એક ચિત્તથી તમે સાંભળજો. જ્યારે રાસનું સુખદેવ મુનિ વર્ણન કરી રહ્યા હતા, અને એ રાસનું જ્યારે તમે રાસ વાંચો ને તો એ જે વર્ણન છે કે કૃષ્ણજી અને ગોપીઓની સાથે જે લીલાઓ થઈ, અને એ લીલા ત્યારે સુખદેવ મુનિ એ વર્ણન કરી રહ્યા છે, ને રાજા પરીક્ષિતને, કારણ કે પાત્ર ન હતા એટલે એ રસ ઢોળાઈ ગયો. એ રસને એ પી ન શક્યા. જે રાસની અંદર એક રસ, રસોવેશ રસ, રાસનો અર્થ શું થાય? રસોવેશ રસ, એક રસ. આત્માને પરમાત્મા, ગોપી અને કૃષ્ણજી એક રસ છે, હવે અહીંયા અલગ નથી. એ ભજનાનંદ લીલામાં, એ ભજનાનંદ લીલામાં જ શંકા કરી ગયા તો બ્રહ્માનંદ લીલા એને સાંભળવાની એની તાકાત. બ્રહ્માનંદ લીલા એ સાંભળી ન શક્યા તો એ ભજનાનંદ લીલા ક્યાંથી સાંભળી શકે? જે અક્ષર બ્રહ્મને પણ અત્યાર સુધી એ ભજનાનંદ લીલાની ખબર ન હતી. ક્યારે ખબર પડી? આ વાણીનું અવતરણ થયું. 18,758 ચોપાઈનું અવતરણ થયું. હબસાની અંદર જ્યારે રાસથી શરૂઆત થઈ, રાસ, પ્રકાશ, શત્રુતિ અને કલશની 2 ચોપાઈ. ત્યાર પછી એ અક્ષર બ્રહ્મની જે દ્રષ્ટિ છે એ રંગમહલની અંદર પ્રવેશ કરી અને એ ભજનાનંદ લીલાનું એને રસપાન કર્યું. અને આપણા કેટલા અહોભાગ્ય કે એ અક્ષર બ્રહ્મ અત્યાર સુધી એ લઈ નથી શક્યા, અને આપણે આ માયાના અંદર બેસી 5 તત્વના તન દ્વારા આ બ્રહ્માંડની અંદર આપણે આ શ્રવણ કરી રહ્યા છીએ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ રસ ઢોળાય ન જાય. પ્રાણનાથજી મહારાજ આજે અબસાની અંદર એ વાણીનું અવતરણ થયું
અને એ બંને ભાઈઓ એ વાણીને દિવાલ ઉપર એ લખી રહ્યા છે કોલસાથી, કારણ કે એ સમયમાં કોઈ એવી સુવિધા જાજી હતી નહીં. અને પછી એ જે રાણીઓ છે ને રાજાની, એ જોવે છે અને એ લીલાને જોઈ રહ્યા છે, એ ધ્વનિને એ સાંભળી રહ્યા છે. તો એમણે પણ પછી થયું કે હવે આને કંઈક એ વ્યવસ્થા આપવી જોઈએ. જે અલૌકિક વાણીનું અવતરણ થયું અને એ દિવાલમાં લખવામાં આવી, તો એને રાણીઓએ શું કર્યું, એક કાગળ અને પેન આપે છે. એ જે સાઈનો ખડિયો અને મોરપીંછથી એ લખવામાં આવતી, ત્યારે એને એ પુસ્તક ઉપર ચડાવે છે આ ત્રણેય ગ્રંથ, રાસ, પ્રકાશ અને શત્રુતિ. હવે અહીંયા શ્રીજી મહારાજ 1714 ની અંદર એ હબસામાં ગયા. 1714 પૂર્ણ થવાની તૈયારી છે અને 15 ચાલુ થવાનું હતું. એમાં 1 વર્ષ સુધી આ હબસાની અંદર આ લીલા થઈ, વાણીનું અવતરણ થયું. અને ત્યાં જેવા જ શ્રીજી મહારાજ હબસાની અંદર ગયા, તો જામનગરનો જે રાજા છે એને અમદાવાદના જે ઉપરી રાજા છે, કારણ કે આ જામનગરના રાજા હતા ને ખંડિયા રાજા હતા, એ મોટા રાજા નહોતા. એટલે એને ત્યાંથી કર લીધું હતું અને કે એ કર ભરપાઈ કરી શક્યા નહોતા. એટલે ત્યાંથી હુકમ આવ્યો તો કાં કર જમા કરાવો અને કાં યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. તો એનું સમાધાન કરવા માટે એ અમદાવાદ ગયા અને 1 વર્ષ વ્યતીત થઈ ગયું. અહીંયા પાછા આવે છે. અહીંયા આવે છે સીધા જ રાજમહેલમાં રાણીઓ પાસે જાય છે અને રાણી કહે છે કે ઉભા રહ્યો, તમે મહેલની અંદર પ્રવેશ નહીં કરતા, આ મહેલનું પાણી પણ ન પીતા, પણ પેલા જે તમે નિર્દોષ મહારાજ ઠાકોરને આ જેલમાં હબસામાં પૂર્યા છે ને 1 વર્ષ થયું, એને પેલા તમે છોડાવો, એને તમે માન સન્માન સહિત શિરોપાંવ ધરી અને એને વિદાય કરો. નગરની અંદર એની જલુસ કાઢો અને તમે એને નિર્દોષ સાબિત કરો, ત્યાર પછી તમે મહેલમાં પ્રવેશ કરજો. ત્યારે રાજાએ પૂછ્યું કે કેમ? તો કે એ નિર્દોષ છે અને અહીંયા આવી આવી લીલાઓ થઈ, એટલો પ્રકાશ નીકળતો, એટલું નૂર નીકળતું અને એના મુખારવિંદથી અલૌકિક વાણીની એ રસના એ ધારાઓ અહીંયા પ્રવાહિત થઈ અને જે એ વાણીનો અવતરણ થયો અને એમાં જે રાસની રામતો થઈ, તો અહીંયા સાક્ષાત ગોપીઓ રાસનું રમણ કરી રહ્યા છે, એ ગુણગાન ગાઈ રહ્યા છે. ગોપીઓ આ બધી જ લીલાઓ એ મહેલોની અંદર બધાએ જોઈ, કારણ કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ થઈ ગયા છે આ બ્રહ્માંડની અંદર. એ આખા બ્રહ્માંડને તારવા માટે આવ્યા છે. તો હવે એ જીવ માત્રને પણ પૂર્ણ બ્રહ્મ પોતાની લીલાના દર્શન કરાવશે. શરૂઆત થઈ અહીંયા, નહીતર આ રસ કોઈને મળે નહીં. પણ હવે આ પરમાત્માની કૃપાથી, એમના મહેરથી આ બ્રહ્માંડની અંદર એ બ્રહ્મ લીલા જે થઈને એનો રસ હવે આ સંસારના પ્રાણી માત્રને પણ એ બધો મળવા લાગ્યો. ત્યારે કહે છે કે તમે પેલા એને નિર્દોષ સાબિત કરી અને એને સન્માન આપો, પેલા એની તમે માફી માગો, પછી તમે મહેલમાં આવજો. તરત જ રાજા જાય છે, એના વજીરને લઈ અને એની પાસે માફી માગે છે અને પગથી લઈ અને મસ્તક સુધી એને નવા વસ્ત્ર આભૂષણોથી એને શણગાર કરે છે શ્રીજી મહારાજને. કારણ કે પોતાની ભૂલ માને. કોઈ પણ રાજા કોઈ નિર્દોષને, એ સમયમાં આ હતું શિરો પાવ, એટલે સરથી લઈ અને પાવ સુધી એને નવા વસ્ત્ર, નવા આભૂષણો પહેરાવી અને એમના ઢોલ નગારા વગાડી અને નગરની અંદર એ એમ કરતા કરતા પોતાના ઘર સુધી એને મૂકવા જાય. એટલે બધાને ખબર પડે કે આ નિર્દોષ હતા અને એ હવે છૂટી ગયા, એ નિર્દોષ. તો અહીંયા શ્રીજી મહારાજ હવે એ આવે છે, જે 3 ગ્રંથ ઉતરા એ 3 ગ્રંથ લઈ અને આવે છે બિહારીજી મહારાજ પાસે. પોતાના મસ્તક ઉપર એ લઈ શ્રીજી મહારાજના હૃદયની અંદર એટલો આનંદ છે કે આ જે વાણીનું અવતરણ થયું એ પેલા ધામના ધણી જે બિહારીજી મહારાજ છે નવતનપુરીમાં અત્યારે બિરાજમાન, એમને હું આપીશ અને આ વાણીને જોશે તો કેટલા ખુશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ખુશ થાય ને? ખુશ તો થયા, બહુ ખુશ થયા. બિહારીજી મહારાજ એટલા ખુશ થયા એ વાણીને સાંભળી, એને વાણીને જોઈ
રાસ જોયો, પ્રકાશ જોયો, સટૃતિ જોઈ ત્યારે ચોંકી ગયા. આટલો વિરહ ઇન્દ્રાવતીએ. અને એ સટૃતિની અંદર જે ઇન્દ્રાવતીએ કીધું કે હે બાઈ તું રતન, હવે તું મારું બલ જોજે. શું કીધું? તું મારું બલ જોજે. જે આ ધણી તારી પાસે છે ને એ ધણીને હું કેવી રીતે મારા વશમાં કરું. જ્યારે આ ત્રણેય ગ્રંથ જોયા ને ત્યારે બિહારીજી મહારાજ ચોંકી જાય છે અને મનમાં વિચાર કરે છે કે જો આ વાણીનો પ્રચાર થશે તો મારું કોઈ મહત્વ રહેશે નહીં. તો બિહારીજી મહારાજે કીધું કે હવે આ વાણીને તમે અહીંયા રહેવા દો. સુંદર સાથ પણ બેઠા છે. સુંદર સાથને એટલી ઈચ્છા છે કે આ વાણી અમને પણ મળે, એ વાણીનું પાઠ અમે પણ કરી, એ વાણીને વાંચી અમારા હૃદયમાં અમે પણ ઉતારી. પણ બિહારીજી મહારાજનો હુકમ થયો કે વાણીને અહીંયા તમે રહેવા દો અને જે આપણી પરંપરા ચાલતી આવે છે ને એ પરંપરા મુજબ આપણે અહીંયા બંને ટાઈમ ચર્ચા કરીશું, સ્વરૂપનું વર્ણન કરીશું, બધા દર્શન કરવા આવે અને આ ભંડારાઓ કરશું. આપણે વાણીનો પ્રચાર કરવો નથી. કરને ના દેવું જાહેર એ બાની સાથ મીને. બિહારીજી મહારાજ અંદર વિચાર કરે છે કે આ વાણી સાથમાં હું જાહેર ન કરવા દઉં. જો જાહેર કરવા દઈશ તો મારું કોઈ મહત્વ રહેશે નહીં. અને શ્રીજી મહારાજને કહે છે કે તે બિરહ મુझ પર મેં તો બેઠા था એક શહર में तेरे आगे नजर કે હે મહેરાજ ઠાકોર, હું તો તારી સામે જ આ નવતનપુરીમાં બેઠો છું. આપણે બંને એક જ શહેરમાં હતા. તે મને કીધું હોત તો હું તને ત્યાં મળવા આવત. તે શા માટે મારી પાછળ આટલો બધો વિરહ કર્યો? શું કહી રહ્યા છે? તે શા માટે મારો આટલો બધો વિરહ કર્યો? જો તને મારી યાદ આવતી હોત તો તારે સમાચાર મોકલા હોત તો હું ક્યાં આવત? હબસામાં તને દર્શન આપી જાત, તારી સાથે વાતો કરી જાત. તે શા માટે આટલો વિરહ કર્યો? તેરા વિરહ મુझ પર પડા ઇન સુકન કો દેવો ઉત્તર. હે ઇન્દ્રાવતી, શા માટે તમે આટલો વિરહ કર્યો? એનો તમે મને ઉત્તર આપો. અબ એ બાની રહેને દેવો એ ચર્ચા સુને સાત. જે સદગુરુ મહારાજના વખતથી હાયલું આવે છે ને જે પરંપરા, એ પરંપરા મુજબ હવે આપણે અહીંયા કરવાનું છે. એમાં કાંઈ ફારફેર કરવાનો નથી. ઇંતજાર થે મોમિન પર સુન શકે ન એક સુકન. સુંદર સાહતને ઈચ્છા હતી કે આ વાણી અમને પણ મળે, પણ બિહારીજી મહારાજે એ વાણીનો પ્રચાર અહીંયા થવા દીધો નહીં. યહાં સે ફારક ભયે સલોતર કે સાલ વાંસતે ગાંવ બસાવને આયે જુનાગઢ કે હાલ. ત્યાંના રાજા જે હતા જામનગરના, અને મહેરાજ ઠાકોરને એક કાર્ય સોંપે છે કે જુનાગઢની બાજુમાં એક ગામ છે જે ઉજળ થઈ ગયું છે, એને તમારે એ ગામને વસાવવા માટે જવાનું છે. એ ગામને તમે સાર સંભાળ રાખો. ત્યાંની જે પ્રજા છે એમને જે જોતું હોય એ બધું તમે ત્યાં પૂરું પાડો. જે જોઈએ એ અહીંયાથી મગાવી લેજો, પણ એ ગામને ઉજળતું તમે બચાવો. ત્યારે એ જુનાગઢની અંદર જાય છે અને રસ્તામાં એ ચાલતા ચાલતા આજે જામનગરથી એ ચાલતા ચાલતા ધોરાજી પહોંચે છે. અને ધોરાજીની અંદર ત્યાં એ વિશ્રામ કરવા માટે નદી કિનારે એક ઝાડ નીચે એ બેસે છે. ત્યારે એ સમયની અંદર ધોરાજીના એક વીરજી ભાણજી એમના દીકરી સાથે એ પાણી ભરવા માટે આવે છે. અને એ નાની દીકરી છે, 17-18 વર્ષની ઉંમર છે, હજી લગ્ન થયા નથી. શ્રીજી મહારાજ ત્યાં આરામ કરી રહ્યા છે અને થોડેક જ દૂર એ પાણી ભરવા માટે આવે છે. અને જ્યારે એનું નામ છે તેજ કુંવર, એ તેજ કુંવરની દ્રષ્ટિ મહેરાજ ઠાકોર ઉપર પડે છે તો તરત જ એ ઘૂંઘટ તાણી લે છે. મર્યાદા, આપણે હિન્દુ સંસ્કૃતિ જે આપણી સનાતન ધર્મ છે ને, એ ધીરે 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 આ પશ્ચિમની હવા લાગી એટલે બધું જાતું જાય છે.
જ્યારથી વિતક શરૂ થઈ ને ત્યારથી મારે એક વાત કરવી હતી, પણ અત્યારે એ વાત નીકળી એટલે કહી દઉં તમને. આજે રૂમાલ બાંધીએ છીએ ને એનો ભાવ શું છે ખબર છે? સખી ભાવ છે. અમે જે પુરુષ છીએ તો અમારે એ સખી ભાવ લાવવામાં તો બહુ મુશ્કેલ પડે. જ્યારે પણ પૂજાપાઠ કરવા માટે બેસીએ ને ત્યારે એ ભાવ લેવા માટે મુશ્કેલ પડે, પણ જે બહેનો છે એને કોઈ મુશ્કેલ પડતી નથી. એટલે એ મુશ્કેલ ન પડે ને એટલે અમે બધા માથે રૂમાલ રાખી. આ એક બીજો ભાવ છે. પણ પેલો ભાવ મેં તમને સમજાવ્યો કે જ્યારે તપસ્યા કરતા હોય ને ત્યારે અંદરથી જે ઉર્જા નીકળે એ બહાર ન નીકળે, એ શાસ્ત્રોનો મત છે. પણ ધર્મની અંદર જે સખી ભાવનો જે ધર્મ છે ને એ કોઈ પણ ધર્મ હોય, એ વૈષ્ણવ સંપ્રદાય એની અંદર પણ સખી ભાવથી ભક્તિ થાય છે, પ્રણામી સંપ્રદાયની અંદર પણ સખી ભાવથી ભક્તિ થાય છે. તો એ પુરુષને ભાવ લેવા માટે પોતે એ મસ્તક ઉપર રૂમાલ રાખે છે. પણ બહેનો એ શા માટે રૂમાલ? તમે પના જાઓ ને, પના કોણ કોણ ગયું? હાથ ઊંચો કરો. વાહ, હવે ધ્યાન દેજો. પના તમે ગયા, જે ધામી ભાઈઓ છે, ધામી ભાઈઓની જે બહેનો છે, એની દીકરીઓ હોય કે એની પત્ની હોય કે એની માતાઓ હોય, એને તમે રૂમાલ બાંધતા જોયા ક્યારે? જોયા? યાદ કરો. તમે આ મગજમાં નહીં આવ્યું હોય, તમે ગયા હોય ને ત્યારે તમારા આ મગજમાં નહીં આવ્યું હોય. આવ્યું છે ક્યારે? બાંધો કોઈ રૂમાલ બાંધતા તમે જોયા કોઈને? શું કરે છે? ચુંદડી જ હોય. શું હોય? ચુંદડી જ હોય. એ ધામી ભાઈઓ, એ ધામી બહેનો છે. કોણ છે? ધામી બહેનો. એના ધણી પન્નાજીની અંદર બિરાજમાન છે. એ કોઈ દિવસ ઉઘાડા માથે ન હોય. એ આવે ને સાડી પહેરી હોય ને તો પણ સુંદડી જ રાખે. વિચારજો. અત્યારે અધૂરું કહું છું, પૂરું પછી કરીશ ક્યારેક, યાદ આવશે તો, નકર પૂછજો. આ એક સખી ભાવ છે. એ સખી ભાવ પુરુષને સખી ભાવમાં એ જ્યારે પૂજા પાઠ કરતા હોય કે વાણી વાંચતા હોય ને ત્યારે એ આત્માને સખી ભાવ માટે આમ ઝાઝો પ્રયત્ન કરવો પડે, પણ સ્ત્રીઓને કરવો પડે નહીં. અને આપણી એ હિન્દુ સંસ્કૃતિની આપણી સનાતન ધર્મ, સનાતન ધર્મ એટલે કે વેદથી જે પરંપરા હાલી આવે છે ને એને સનાતન ધર્મ કહેવાય. અને આપણે હવા લાગી છે આ આથમણી દિશાની, પશ્ચિમ દિશા, એ બાજુના જે દેશો છે ને, કારણ કે પવન એ વધારે એ દિશામાંથી આવતો હોય એટલે સંસ્કૃતિ આપણે ધીરે ધીરે ભૂલતા જાય છે અને આપણે એ અપનાવતા જાય છે ને આપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે. તો એના માટે એ સમયની અંદર એ પરંપરા હતી કે એના પતિ હોય, કોઈ પત્ની એના પતિ હોય ભલે, અને એના પિતાજી હોય, જ્યારે એના પિતાજી એટલે કે હાહરો અને જમાઈ જ્યારે બેઠા હોય ને ત્યારે એ દીકરી ઘૂંઘટ તાણે. તાણતા ને પેલા આપણા બા જ્યારે આપણા મામા આવતા હોય ને ત્યારે એ ઘૂંઘટ તાણે. પછી બેમાંથી એક વહી જાય ને એટલે ઘૂંઘટ ઊંચો કરી દે. આ મર્યાદા. ત્યારે તેજ કુંવર માતા, તેજ કુંવરબાઈ આજે એ હજી લગ્ન નથી થયા, એના પિતાજીની સાથે એ પાણી ભરવા માટે આવ્યા છે અને એ ઘૂંઘટ તાણી લે છે. તો પિતાજીને આશ્ચર્ય થયું કે આ મારી દીકરી, આ એના લગ્ન નથી થયા અને આ શું કરી રહી છે. એને પૂછ્યું કે બેટા આ તમે કેમ ઘૂંઘટ તાણ્યો? ત્યારે એને કીધું કે સામે જે દૂર બેઠા છે ને એ મારા પૂર્વ જન્મના પતિ છે. પિતાજીને વિશ્વાસ આવતો નથી, માનતા નથી. ત્યારે કહે છે કે જાઓ તમે ત્યાં જઈને પૂછો. એમનું નામ મહેરાજ ઠાકુર છે, એમના મોટા ભાઈનું સામલિયા ઠાકુર છે, ગોવર્ધન ઠાકુર છે, ઉદ્ધવ ઠાકુર છે, ગોવિંદ ઠાકુર છે. એ 5 ભાઈ છે, તમે પૂછી લ્યો. માતાનું નામ શું છે? પિતાજીનું નામ કેશવ ઠાકુર અને ધનબાઈ, એના સદગુરુનું નામ દેવચંદજી મહારાજ છે. તમે જઈને ત્યાં પૂછો. વીરજી ભાણજી આશ્ચર્યચકિત થઈ જાય છે અને હિંમત કરીને
શ્રીજી મહારાજ જ્યાં વિશ્રામ કરી રહ્યા છે ત્યાં આવે છે અને એમને પૂછે છે કે તમારું નામ શું છે. નામ બતાવે છે. બધું જ જે તે જ કુંવરીએ જે કીધું ને એ બધા જ પ્રશ્ન કર્યા અને એ બધા ત્યારે એને એમ થાય છે કે આ શું. ત્યારે તે જ કુંવર માતા એમને સમજાવે છે કે પૂર્વ જન્મમાં મારું નામ ફૂલબાઈ હતું અને એ ધર્મના કારણે મારે આ દેહનો ત્યાગ કરવો પડ્યો અને આજે એ જ્યારે આવ્યા ને ત્યારે મારી આત્મા એના હૃદયની અંદર જ હતી અને જ્યારે અહીંયા આવ્યા તો મારી આત્મા એમાંથી નીકળી અને આ તનની અંદર બિરાજમાન થઈ એટલે આ ફરીથી મારું અહીંયા મિલન થયું છે. ત્યાં ગાંધર્વ લગ્ન થયા પછી અને ત્યાર પછી શ્રીજી મહારાજ જુનાગઢ તરફ જઈ રહ્યા છે. જુનાગઢની અંદર ત્યાં એક ગામ વસાવવા માટે સંબંધ 1616 ની અંદર નીકળે છે. 17, 18 ત્યાં રહે છે. 19 સુધી અને 20માં ફરીથી એ જામનગરની અંદર આવે છે. 17 યહાં રહે 78 કે બરસ કાનજીભાઈ યહાં રહેવે બાની સુને સરસ. અને જુનાગઢની અંદર એક કાનજીભાઈ જે સદગુરુ મહારાજના શિષ્ય હતા અને એને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ અને એમની સાથે દરરોજ ત્યાં ચર્ચા પણ થવા લાગી અને એને શ્રીજીની ઓળખાણ કરી અને એ સેવા કરવા લાગે છે. કાનજીભાઈ યહાં રહેવી બાની સુને સરસ. શું કરીએ? શ્રીજી મહારાજ જાગણી કરી રહ્યા છે. એ ગમે ત્યાં જાય, ભલે એ માયાના કામ માટે કોઈ પણ કાર્ય માટે ગયા હોય, પણ જ્યાં જાય ત્યાં શું કરી રહ્યા છે? જાગણી કરી રહ્યા છે. આત્માની ખોજ કરી રહ્યા છે. આત્માને ગોતી ગોતી અને આત્માને જાગૃત કરી અને પરમધામની પહેચાન કરાવી રહ્યા છે. અને એ કાનજીભાઈ એક મોટા પંડિત હતા. એમને ત્યાં એ નોકરી કરતા હતા. બહુ મોટા પંડિત જેનું નામ હરજી વ્યાસ જુનાગઢમાં. અને એટલા પ્રખર પંડિત, 4 વેદ, ભાગવત, કોઈ પણ તમે ગ્રંથ લ્યો એ બધા જ ગ્રંથોના એટલા એ પ્રખર હતા કે એને તમે કોઈ પણ ગ્રંથમાંથી, કોઈ પણ આધ્યાયમાંથી કોઈ પણ શ્લોક એને પૂછો ને તો તરત જ મોઢે કહી દે, એટલા એ પ્રખર. અને એની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ છે, વૃદ્ધ થવા આવ્યા છે અને એ બીમાર પડે છે. જ્યારે એ બીમાર પડ્યા અને એકદમ શરીર અસ્વસ્થ થઈ ગયું ત્યારે એના જે પરિવારના લોકો છે, એના દીકરાઓ, એનો જે પરિવાર છે એ વિચાર કરે છે કે હવે આ પંડિતજી તો રહેશે નહીં. તો ત્યારે પણ એક પરંપરા હતી કે જ્યારે જીવ જવાની તૈયારીમાં હોય ને ત્યારે એને ભોંય ઉપર સુવડાવવામાં આવે. ગાયના છાણથી લીપણ કરી અને એ ધરતી ઉપર એને સુવડાવવામાં આવે છે. એ બધાએ આવી રીતે કરવા લાગ્યા. છાણ મંગાવ્યું, લીપણ કર્યું અને હરજી વ્યાસને 4 જણાએ ઉપાડી અને એ ભોમ ઉપર જ્યારે સુવડાવે છે ને ત્યારે હરજી વ્યાસ શું કહી રહ્યા છે કે એ મૂર્ખો, આ તમે શું કરી રહ્યા છો? અરે મૂર્ખાઓ, તમે શું કરી રહ્યા છો? આ તો આ કર્મકાંડ છે અને હું કાંઈ એમ મરી જવાનો નથી, હું આ ભોમનો નથી. અને એ લોકો આવી રીતે ભોંય ઉપર સુવડાવી અને દાન પુણ્ય પણ કરવા લાગ્યા, દક્ષિણા આપવા લાગ્યા. ક્યારેક ગાયનું દાન કર્યું, સોનાનું દાન કર્યું, જે હતું એ બધું દાન. કારણ કે એ પરંપરા આપણી, આ કર્મકાંડ છે, પરંપરા. અને જ્યારે કોઈ આવી રીતે જીવ જતો હોય ને ત્યારે દાન કરે, એટલે દાન કરે એટલું ફળ મળે અને એ ફળ લઈને ક્યાં જાય? સ્વર્ગમાં જાય. પણ હરજી વ્યાસ જાણતા હતા, તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ છેણે પુણ્યે મૃત્યુલોકમ વિસંતિ. શું જાણતા હતા? કે સ્વર્ગમાં આજે દાન પુણ્ય કરો ને તો એ દાન પુણ્ય કરવાથી સ્વર્ગ મળે. આ બધા દાન પુણ્ય જે છે ને એ સ્વર્ગના સાધન છે. થોડા આગળ હટી જાઓ. તો એ હરજી વ્યાસ અહીંયા જાણતા હતા કે અરે ભાઈ, તમે આ સ્વર્ગનું સાધન શા માટે કરી રહ્યા છો? હું આ ઈંડનો નથી, આ 14 લોક બ્રહ્માંડનો નથી, મારે સ્વર્ગ જવાનું નથી કે વૈકુંઠમાં જવાનું
નથી. દાન પુણ્ય કરીને મને તમે શા માટે એ સ્વર્ગની અંદર મોકલો છો? કારણ કે સ્વર્ગનો નિયમ છે કે પુણ્ય પૂરું થાય એટલે ફરીથી પાછા ક્યાં મૂકવામાં આવે? આ મૃત્યુ લોકમાં. અને મૃત્યુ લોકમાં જે સુવર્ણ જે સુમેરુ પર્વત છે ને, એ પર્વતની ટોચ ઉપરથી રડતા 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 પાતાળમાં જાય અને પછી મૃત્યુ લોકમાં આવે. ત્યાંથી ઉપાડીને ક્યાં નાખે? મૃત્યુ લોકમાં. અને મૃત્યુ લોકમાં જે હલકામાં હલકી યોની હોય ને, નીચામાં નીચી, એમાં તમને પેલા જન્મ આપે. તો હલકામાં હલકી યોની કઈ છે? આ જ્યારે આપણે વિચારીએ ને ત્યારે આપણને એમ થાય કે આ બધું કરવું જોઈએ. સૌથી જે હલકામાં હલકી યોની હોય ને, 84 લાખ યોની છે ને, એમાં એ છે ભૂંડની. એનું ઘર ક્યાં? ગટર, કાદવ, કીચડ. ખાય શું? અને પાછળ લશ્કર કેવડું? કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ ભૂંડ કદાચ કોઈને કઈડી જાય ને તો એની અંદર એટલું ઝેર હોય ને કે સડો થઈ જાય. પગમાં કઈડો હોય ને તો પગમાં પણ સડો થઈ જાય. કારણ કે એનો ખોરાક ગટર, કચરો બધો. એ કચરામાં જ રહીએ. તમે એને સારું સારું નાખો તો એ ન ખાય, એ કચરો જ ખાય. તો આપણે શું કરવાનું છે? વિચારવાનું. આ વિચારશો ને, વિચાર વિચાર વિચારીએ. વાણીમાં કીધું વિચાર વિચાર વિચારીએ. વિચારી વિચારીને વિચારશો ને ત્યારે આપણને આ ખબર પડશે કે આ યોનીમાં ગયા જેવું. રાજજી મહારાજે આ મનુષ્ય તન કેટલું સુંદર આપણને આપ્યું છે, તો હવે પાછો જન્મ લેવો નથી. એટલે આપણે એ ભજન ભક્તિ જેટલું થાય ને એટલું કરીને જવાનું છે, પાછું આવવું નથી. અહીંયા હરજી વ્યાસ આ બધું જાણે છે એટલે એ કહી રહ્યા છે કે મૂર્ખાઓ, હું સ્વર્ગનો નથી, વૈકુંઠનો નથી. તમે આ સ્વર્ગનું સાધન કરીને મને શા માટે સ્વર્ગમાં ધકેલો છો? હું આ ઈંડનો નથી. કાનજીભાઈ ઉભા ઉભા સાંભળે. એને વિચાર થયો કે આ હરજી વ્યાસ આવા શબ્દ કોણ કાઢે? આવું કોણ બોલે? જે આ બ્રહ્માંડનો ન હોય ને, જે બ્રહ્માંડથી બહારથી જે આવેલો હોય ને, પરેથી જે આવેલો હોય ને, નારાયણા પરાયણા. કોણ? નારાયણથી પણ પરે. નારાયણા પરાયણા એટલે કે નારાયણથી પણ જે પરેની આત્મા હોય ને, આ માયાનો જીવ આવું ન બોલી શકે. કારણ કે એની દ્રષ્ટિ 14 લોકથી પાર જતી નથી. એને જ્ઞાન નથી થતું. એ જ્ઞાન કોને થાય? એ આત્માને થાય, અને કાં બ્રહ્મ આત્માને થાય. આ જીવને થતો. કાનજીભાઈ ઉભા ઉભા સાંભળે કે નક્કી આ પરમધામની આત્મા છે, તો જ આવા શબ્દ નીકળે. એટલે કાનજીભાઈ સીધા દોડતા દોડતા આવ્યા શ્રીજી મહારાજ પાસે. અને ત્યાં આવીને એ કહી રહ્યા છે કે કાનજીભાઈ, એ શ્રીજી મહારાજ, હું જ્યાં નોકરી કરું છું ત્યાં બહુ મોટા એ પંડિત છે, હરજી વ્યાસ છે, અને આવું આવું થયું. અને બીજી પણ એક વાત થઈ કે એ એટલા મોટા પંડિત છે અને એ કહી રહ્યા હતા કે મારી જિંદગી નીકળી ગઈ આ શાસ્ત્રોમાં આ કથાઓ કરતા કરતા, પણ મને હરવા વાળો અત્યાર સુધી કોઈ મળ્યો નહીં. કારણ કે શાસ્ત્રાર્થ જ્યારે કરે ને ત્યારે હરજી વ્યાસ એ શાસ્ત્રાર્થમાં જીતી જાય. એના જેવો કોઈ બીજો જ્ઞાની મોટો હતો એટલે એને દાજ હતી. અને કહી રહ્યા છે હરજી વ્યાસ કે આ હું અત્યારે મરણ પથારી ઉપર છું, મરવાનો સમય છે, પણ મને એક દાજ રહી ગઈ. એટલે કે મારી એક ઈચ્છા રહી ગઈ કે મને અત્યાર સુધીમાં કોઈ હરાવે એવો કોઈ મને મળ્યો, કે મારાથી વિશેષ કોઈ જ્ઞાની મને મળ્યા નહીં, મારાથી મોટા કોઈ જ્ઞાની ન મળ્યા. તો આ વાતનો એને અફસોસ રહી ગયો. અને એ અફસોસ કરે છે કે આજે મારી ઉંમર પૂરી થઈ ગઈ અને હવે હું આ શરીર છોડવાની તૈયારીમાં છું, પણ મારી એક ઈચ્છા હતી એ અધૂરી રહી ગઈ. આ ઈચ્છા મારી કોણ પૂરી કરશે? કાનજીભાઈ ઉભા ઉભા સાંભળતા હતા. શ્રીજી મહારાજ પાસે આવી અને એ કહી રહ્યા છે કે આવું થયું. અને એ એટલા મોટા પંડિત છે કે કેટલી વખત એને શાસ્ત્રાર્થ કર્યા. કાશીમાંથી પંડિતો આવતા, મોટા મોટા એ બધા હિમાલયોમાંથી પણ પંડિતો આવતા, એની હારે શાસ્ત્રાર્થ કરતા, પણ એ બધા હારી હારીને જતા રહ્યા. એટલા મોટા એ વિદ્વાન જે હરજી વ્યાસ છે, એટલા મોટા એ વિદ્વાન છે. અને એ જાકો મેં હા કહી સો ના ન કહી કિન્ને,
જાકો મેં ના કહી સો ના નહીં કી કહી કિન ઇન દોય બાત કી દાજ રહ ગઈ મેરે મન. હરજી વાસના મનની અંદર આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ અને અફસોસ કરી રહ્યા છે. ત્યારે કાનજીભાઈ કહે છે કે શ્રીજી મહારાજ એની ઈચ્છા તમે પૂરી કરો. કૃષ્ણ કનૈયા લાલ કી. કોણ કહી રહ્યું છે? કાનજીભાઈ શ્રીજી મહારાજને કે મારા જે શેઠ છે, જે પંડિત છે, એની ઈચ્છા તમે પૂરી કરો, એની સાથે તમે શાસ્ત્રાર્થ કરો અને શાસ્ત્રાર્થ કરી અને એનો જે ભ્રમ છે ને, જે અભિમાન છે ને, એ અભિમાનને તમે તોડો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે જા કાંઈ વાંધો નહીં, તું એની સેવા કર. પ્રાણનાથ સ્વરૂપ શ્યામાજીનું સ્વરૂપ કાનજીભાઈને હુકમ કર્યો કે જાઓ તમે એની સેવા કરો તો એ કોઈ દિવસ મરે? શું થાય? સાજા થઈ જાય ને. એની ઈચ્છા પૂરી કરવા માટે રાજ્યએ હુકમ કરી દીધો કે એની સેવા કરો અને એને સાજા કરો. જ્યારે એ સાજા થઈ જાય ને ત્યારે તમે મને બોલાવજો. કાનજીભાઈ તો હરખમાં આવ્યા કે આ તો બહુ સારું કામ, મારા હાથથી હરજી વ્યાસની આત્મા જાગૃત થઈ જાય, એનો અભિમાન તૂટી જાય, એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જે અત્યાર સુધી એ શાસ્ત્રોનું જ્ઞાન લઈ અને બધાને હરાવતા હતા, તો હવે એને જ્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો એ હરજી વ્યાસ પછી કેટલી આત્માઓને એ જાગૃત કરશે. તો આ જસ કોને મળશે? કાનજીભાઈ. એટલા હરખ છે કે આ જસ મને આપશે અને શ્રીજી મહારાજે મને હુકમ કરી દીધો. તો કાનજીભાઈ એ હરજી વ્યાસની સેવા કરવા લાગે છે. એ બગીચામાં જાય છે, ખેતરમાં જાય છે, સારી સારી શાકભાજી લઈ આવે છે, પોતે જ એ લઈ આવે છે અને એ બનાવે છે. સુંદર સારા સારા ભોજન, જે તંદુરસ્ત થાય એવા બાફેલા મગ, કઠોળ, જે કંઈ જોતું હોય ને એવું બધું જ એ શરીરને સ્વસ્થ થાય એવા આહારો, ઉત્તમ ઉત્તમ આહારો લઈ અને એની સેવા કરે છે. એના પગ દબાવે છે. 24 કલાક એની માથે એ હાજરી આપે છે. જે એના દીકરાઓ પણ આપતા નથી, એ પણ સેવા નથી કરતા, એના કુટુંબ પરિવારના લોકો પણ સેવા નથી કરતા. પણ કાનજીભાઈ એ અલૌકિક સંબંધથી આજે કેટલી સેવા કરી રહ્યા છે એ જસ લેવા માટે. અને કાનજીભાઈ દરરોજ આવી સેવા કરવા લાગ્યા. હરજી વ્યાસ સ્વસ્થ થયા અને કાનજીભાઈને કહે છે કે તે મને ખૂબ રાજી કર્યો સેવા કરીને, અને આ સમયમાં હું તને 1000 રૂપિયા આપું ને તો પર તારું હું ઋણ ચૂકવી શકું. એમાં શું કહે છે? તે એવી સેવા કરી, એવી સેવા કરી કે તારે જે માંગવું હોય એની માગી લે. અને એ સમયમાં 1000 રૂપિયા એટલે 1000 રૂપિયા એ સમયમાં આજથી 400 વર્ષ પહેલા, 425 વર્ષ થયા, એ સમયમાં હરજી વ્યાસ કહે છે કાનજીભાઈને કે હું તને 1000 રૂપિયા આપું ને તો પણ તારું ઋણ ચૂકતે હું કરી શકું. એમાં કારણ કે તે મને સાજો કર્યો. જે મરળ પથારીએ જે ભોંય ઉપર સોવડાવી દીધો હતો, તો ત્યાંથી તે મને બેઠો કરી અને આજે ચાલતો કર્યો છે. હું તારી ઉપર બહુ ખુશ છું, તારે જે જોઈએ એ માગી લે. ત્યારે કાનજીભાઈ કહે છે કે હજી તમે સાજા થઈ જાઓ, જ્યારે સમય આવશે ને ત્યારે હું માગીશ. અને હું માગીશ, મને ખબર છે હું માગીશ નહીં, તમે આપશો અને એમાં પણ તમે રાજી થશો. થોડાક દિવસ થયા, હરજી વ્યાસ એકદમ બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને ફરીથી કાનજીભાઈને કહે છે કે હવે તો તમે કંઈક માગો. જે મારા પરિવાર લોકોએ સેવા નથી કરી અને તમે રાત અને દિવસ ઘરે પણ ગયા નથી, ઊંઘતા પણ નથી, કેટલી સેવા કરી. મારા માટે જમવાનું બનાવો છો, પગ દાબો છો, દવા આપો છો, કેટલી સેવા કરી. હવે તો કાંઈક માગો. ત્યારે કાનજીભાઈ કહી રહ્યા છે, તબ કાનજી બોલ્યા, મેં માંગત હો એક વસ્તુ હું તમારી પાસે માગું છું, એ તમે મને આપો. કે કઈ વસ્તુ? તો કે એક સાધુ, આપણા શહેરની અંદર જુનાગઢમાં એક સાધુ આવ્યા છે, એક સાધુ કો સુનાવો ચર્ચા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. યહી પાવું મેં કસ્ત. તમારે જે કાંઈ આપવું હોય ને તો એના બદલામાં મને આ આપો કે આપણા શહેરમાં એક પરદેશથી સંત આવ્યા છે, એ સંતને તમારી ચર્ચા સંભળાવો. તમે એને શાસ્ત્રમાંથી એ વાતો એને બતાવો, એની સાથે વાતો કરો, શાસ્ત્રોનું જ્ઞાન એમને આપો. ત્યારે હરજી વ્યાસ એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા અને કેવા લાગ્યા
કે શાબાશ કાનજી તુમકો ક્યાં તે માંગ્યા મુझसे. અરે કાનજી ભાઈ શાબાશી આપે છે કે તમે માગ્યું ને કેવું માગ્યું. આપણને ઈચ્છા હોય કંઈક સારું ભોજન ખાવાની, બહુ ઈચ્છા થઈ હોય, આમ અંદરથી ભૂખ પણ એટલી હોય, અને સામેથી કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે તમે આ જમશો, ત્યારે કેટલા રાજી થાય. ઢોસા ખાવા જવા માટેનો હોય, ઈચ્છા થઈ હોય, કેટલા દિવસ ત્યાં ઈચ્છા થઈ હોય કે આપણે ઢોસા ખાવા, અને ભૂખ પણ એટલી લાગી હોય, અને એમાંય કોઈ આપણને આડોશી પાડોશીનો ફોન આવે કે સગાવાલાનો ફોન આવે કે આપણે ઢોસા ખાવા છે, ચાલો અમે તમને ઢોસા ખવડાવી, તો કેટલા રાજી થાય કે ન થાય. કાનજી ભાઈ ઉપર હરજી વ્યાસી એટલા રાજી થયા કે આ મારી 80-90 વર્ષની ઉંમર થઈ, અને જે મારી ઈચ્છા હતી ને, 90 વર્ષની જે પ્યાસ હતી ને, એ પ્યાસ તમે મારી બુજાવી. કઈ? જ્ઞાનની રૂપી પ્યાસ. અને જ્યારે જ્ઞાની હોય ને, તો એ સંગત કોની કરે? જ્ઞાનીની. જબ જ્ઞાની મળે ને, સમજદાર વ્યક્તિની સાથે મળે ને, તો એ સમજદારીની વાત કરે. એક અખા ભગતની કે કોકની એક કઈક કહેવત છે, ચોપાઈ છે, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે કરે લાતમ. આ દુનિયામાં તમે જોઈ લ્યો, જ્યાં સમજદાર વ્યક્તિ હોય અથવા જ્ઞાની વ્યક્તિ હોય, તો એ 2 વ્યક્તિ કે 5 વ્યક્તિ જ્યારે એક સરખા ભેગા થાય ત્યારે કેવી વાતો થતી હોય, અને 5 બહેનો જ્યાં ભેગી થતી હોય ત્યાં કેવી વાતો થતી હોય. તમને નથી કહેતો? અને જ્યારે જેને જ્ઞાન નથી, જેને સમજણ નથી, જેની અંદર ધર્મ નથી, જેની અંદર અજ્ઞાનતા છે, અને એ અજ્ઞાની લોકો જ્યારે ભેગા થાય ને, અજ્ઞાની ભેગા થાય ને, એટલે ઝઘડવાની જ વાતો કરતા હોય. શું કરતા હોય? જોઈ છે ને આપણે, અમુક વાતમાં ઝઘડતા જ હોય, વાતમાં ઝઘડે. તો અહીંયા હરજી વ્યાસ જેમની આખી જિંદગી આ શાસ્ત્રોના જ્ઞાનમાં વહી ગઈ, શાસ્ત્રાર્થમાં વહી ગઈ, અને એમાંય આ કાનજી ભાઈએ જીવતા કર્યા, એના સાજા કર્યા, એની સેવા કરી, અને જ્યારે માગવાનું કીધું તો માગ્યું ને શું માગ્યું કે તમે એક સાધુ આવ્યા છે એની સાથે તમે ચર્ચા, તો કેટલા ખુશ થઈ ગયા. ત્યારે કીધું કે 1000 રૂપિયા આપું ને, તો અત્યારે શું કીધા? 1 લાખ રૂપિયા હું તને આપું ને, એટલી ખુશી આ મળી છે. હવે એ સમયમાં 1000 રૂપિયા એટલે તો અત્યારે અંબાણી પાસે પણ એટલી સંપત્તિ ન હોય. એ સમયમાં 1000 રૂપિયા એટલે એવડી મોટી સંપત્તિ થાય. ત્યારે 1 પૈસો, આ અડધો પૈસો ને, એવી રીતે હતા. પૈસા પણ નહોતા, નયા હતા, નયા. 1 નયો 2 નયા, આવી રીતે નયામાંથી પૈસામાં આવ્યા, પૈસામાંથી પાવલીમાં આવ્યા, પાવલીમાંથી રૂપિયામાં આવ્યા, અત્યારે અબજોમાં આવી ગયા, કરોડોમાં. તો એ સમયમાં જે એટલી ખુશી કદાચ આપણને કોઈ અત્યારે આપણને અબજો રૂપિયા આપી દે ને જે ખુશી મળે ને, એટલી ખુશી આજે હરજી વ્યાસને મળી કે તે તો માંગવાની જગ્યાએ મને આપ્યું. શું કર્યું? આપ્યું. મારી ઈચ્છા જે હતી ને, એ મારી દાજ, એ તે મને એ આપ્યું. એક તો રાજી કિયા સેવામીને ફેર ચર્ચા સુનાવ, કે તે બધી બાજુથી તે મને રાજી કર્યો, અને કહે છે કે બુલાવો સાધવે કહા હે મેં ચર્ચા સુનાવું. કે એ સાધુ ક્યાં છે, તમે એને બોલાવો, હું એની સાથે ચર્ચા કરું, એને ચર્ચા સંભળાવું. મેં તો બહુત રાજી ભયા જો કોઈ એસા આહાર પહોંચાવે, કે હું તો બહુ રાજી થયો કે મને કોઈ એવો વ્યક્તિ મળે કે હું એને આ જ્ઞાન આપું, શાસ્ત્રોનું જ્ઞાન આપું, વેદનું જ્ઞાન આપું. તબ કાનજીને શ્રીજી સો કર દિયા મિલાપ. ત્યારે શ્રીજી મહારાજ અને હરજી વ્યાસનું મિલન કોને કરાયું? કાનજી ભાઈએ. અને કાનજીભાઈ ત્યાં જ ઊભા છે, એ ક્યાંય આગા પાછા જાતા નથી. હરજી વ્યાસ એમને ઉતારો આપે છે. પોતાના ઘરની બાજુમાં જ એનો એક નાનો એવો બગીચો હતો, ત્યાં રહેવાની થોડીક વ્યવસ્થા હતી, ત્યાં વ્યવસ્થા કરી દે છે. ભોજન પ્રસાદ લેવા માટેની પણ વ્યવસ્થા કરી દે છે.
અને પછી ચર્ચા સાંભળવા માટે શ્રીજી મહારાજ આવે છે અને કહે છે કે હે હરજી વ્યાસ, તમે ચર્ચા સંભળાવો. ત્યારે હરજી વ્યાસ પૂછે છે કે ભાઈ તમે ક્યાંથી આવો છો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે અમે તો પરદેશથી આવ્યા છે, પરદેશી છીએ અને અમને તો જ્ઞાનની જરૂર છે, અમારે જ્ઞાન જોઈશે, શાસ્ત્રોનું જ્ઞાન જોઈશે. એ લેવા માટે હું તમારી પાસે આવ્યો છું, તમે મને એ જ્ઞાન આપો. અને ત્યારે કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે બેસો, હું તમને ભાગવત ઉપરથી ચર્ચા સંભળાવું. અને ભાગવત ઉપરથી ચર્ચા કરતા ગયા કરતા ગયા કરતા ગયા કરતા ગયા 1 મહિનો થઈ ગયો. કેટલો? 1 મહિના સુધી રાત અને દિવસ કાનજીભાઈ અહીંયા સાક્ષીમાં છે, શ્રીજી મહારાજ સાંભળી રહ્યા છે અને હરજી વ્યાસ ભાગવતના ખુલાસા કરીને બતાવતા જાય છે. 1 મહિના સુધી શ્રવણ કર્યું. શું શ્રીજી મહારાજ ભાગવત નહોતા જાણતા? જાણતા હતા ને કે નહોતા જાણતા? અરે એની અંદર સ્વરૂપ બિરાજમાન થઈ ગયું, સાક્ષાત સદગુરુ મહારાજ બિરાજમાન થઈ ગયા. તો એ ભાગવતના પટ તો ખુલી જાય ને, વાણીનું અવતરણ થઈ ગયું. તો ભાગવતના એક એક પટ ખુલી ગયા હતા. પણ શા માટે સાંભળી રહ્યા છે? કે જ્યાં સુધી, આ તમને કહેવા માટે કહું છું, આટલું લંબાવું છું ને એના માટે આપણને બધાને લાગુ પડે છે. આપણે ક્યારેય પણ કોઈને સમજાવવા માટે જઈએ ને તો પેલા સામેવાળા વ્યક્તિનું આપણે સાંભળવું પડે. એની અંદર કેટલી સમજણ છે, એની પાસે કયા ગ્રંથનું જ્ઞાન છે, એની અંદર એ જ્ઞાનમાં એ કેટલું સમજ્યા છે. તમે કોઈ પણને પેલા એ સમજાવવા માટે જાઓ ને, જ્ઞાન આપવા માટે જાઓ ને, તો એ પેલા આપણને આપશે, એ લેશે નહીં. આપણને કોઈ સંભળાવવા આવે તો આપણે સામો જવાબ આપી દઈશું કે નથી આપી દેતા? એ આપણું અભિમાન છે. આપણું અભિમાન છે કે તમારા કરતા અમે વધારે જાણીએ છીએ, એટલે લેવાની જગ્યાએ દેવા માંડી જાય છે. શું કરે છે? એટલે આપણાથી કોઈ આત્મા જાગૃત થતી નથી. આ શ્રીજી મહારાજ આપણને અહીંયા આ લીલા કરીને બતાવી રહ્યા છે કે તમે કોઈ આત્માને જાગૃત કરવી હોય ને તો પેલા એની અંદર જે જ્ઞાન છે ને, એ જ્ઞાનને તમે સમજો કે એની પહોંચ ક્યાં સુધી છે, એ ક્યાં સુધી સમજ્યા છે, અને જ્યાંથી એ અટકે ને ત્યાંથી તમે આગળનું એને બતાવો. પણ આપણે એને કઈ સમજતા નથી અને આપણે આપણું જ ગાયા રાખી છીએ, એટલે આપણું કોઈ માનતા નથી. 1 મહિના સુધી અહીંયા શ્રીજી મહારાજ, પ્રાણજી મહારાજ હરજી વ્યાસની ચર્ચા સાંભળી રહ્યા છે, રાત અને દિવસ. કાનજીભાઈ પણ રાત અને દિવસ ત્યાં ને ત્યાં છે, એ પણ ઘરે જતા નથી. અને એ ભાગવતનું વર્ણન કરતા કરતા એક હીરાનું વર્ણન કર્યું કે એક મોટો એવલો હીરો છે જેનો વિસ્તાર 50 કરોડ યોજન છે. કેટલો? 50 કરોડ યોજન. યોજન એટલે કેવડું થાય? યોજન શબ્દ પણ કોઈએ સાંભળ્યો નહીં હોય. 3 કિલોમીટરે એક ગાંવ થાય. કેટલા? 3 કિલોમીટરે આપણે એક ગાંવ કહી અને 4 ગાવે એક યોજન થાય. 4 ગાવે એક યોજન એટલે 50 કરોડ યોજન વિસ્તાર. એવડો મોટો એક હીરો છે અને એ હીરા એ પરમાત્માનો મહેલ છે. પરમાત્માનો જે મહેલ છે ને એ એક હીરામાંથી બનેલો છે અને આવડો મોટો એ મહેલ છે. હરજી વ્યાસે વર્ણન કર્યું ભાગવતની અંદર. આ ભાગવતની વાત છે. કદાચ આપણને કોઈ વક્તા પાસેથી કે કથાકાર પાસેથી જ્યારે ભાગવત કથા સાંભળતા હોય ને ત્યારે કદાચ આ વર્ણન સાંભળ્યું હોય તો આપણને યાદ આવે. ભાગવતની અંદર લખેલું છે કે એ પરમાત્માનું જે ધામ છે, એ ધામ જેને પરમધામ કહેવાય, એ પરમધામનું એ એક જ હીરામાંથી બનેલું છે, એક જ નંગ છે, એવડો મોટો એ મહેલ છે. ભાગવતમાં આટલું વર્ણન કરેલું છે. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે હે વ્યાસજી, હે ભટ્ટજી, તમે મને બતાવો એ હીરાનો જે મહેલ છે 50 કરોડ યોજન વાળો, એ મહેલ ક્યાં છે? એ હીરો ક્યાં છે? ત્યારે ભટ્ટજીએ કીધું કે એ તો અક્ષરધામમાં છે. ક્યાં કીધું? અક્ષરધામમાં. ત્યારે શ્રીજી મહારાજે ફરીથી પૂછ્યું કે હે ભટ્ટજી, તમે મારાથી અંતર ન કરતા,
મારી ઈચ્છા છે, મને તાલાવેલી છે, મને આની પ્યાસ છે કે એ પરમાત્માનું જે ઘર છે એ પરમાત્માની ઘરની પહેચાન કરવાની મને ખૂબ ઈચ્છા છે. તો એ અક્ષરધામ ક્યાં આવે એ તમે મને બતાવો. એ આ 14 લોકની અંદર છે કે 14 લોકની બહાર છે કે એનાથી પણ ક્યાંય આગળ છે? એ 5 તત્વમાં છે કે 5 તત્વથી પરે છે? એ માયામાં છે કે માયાથી પરે છે? ત્યારે ભટ્ટજી વિચાર કરવા લાગ્યા કે આ પ્રશ્ન કરી રહ્યા છે પણ એનો જવાબ મારી પાસે નથી. એ અક્ષરધામ પેલા કીધું કે પરમધામ, પછી કીધું કે પરમધામ ક્યાં આવ્યું? તો કે અક્ષરધામમાં. તો કે અક્ષરધામ ક્યાં આવ્યું? 14 લોકમાં. તો કે 14 લોકમાં તો નથી. 14 લોકની બહાર? તો કે ઠેકાણાની ખબર નથી. ત્યારે શ્રીજી મહારાજ હજી પૂછી રહ્યા છે કે, અને પાછા કેવી રીતે વિનંતી કરી પગે લાગીને પૂછી રહ્યા છે કે મને તમે એ ધામનું વર્ણન બતાવો. જેમ લક્ષ્મીજીએ 7 કલ્પને 86 યુગ સુધી તપસ્યા કરીને ખાલી એક શબ્દ સાંભળવા માટે કે તમે કેનું ધ્યાન ધરો છો. 7 કલ્પ અને 86 યુગ લક્ષ્મીજીએ તપસ્યા કરી, છતાં પણ એને એ શબ્દ, એ નામ સાંભળવા મળ્યું નહીં. ત્યારે ભટ્ટજી કહી રહ્યા છે કે એ ક્ષીર સાગરમાં છે. શું કીધું? ત્યારે ભટ્ટજીએ કીધું કે ક્ષીર સાગરમાં છે અને એ અંગુષ્ઠ માત્રામાં એક વટનું વૃક્ષ છે. એ વૃક્ષ ઉપર એક નાનું એવું સ્વરૂપ ધારણ કરીને પરમાત્મા ત્યાં રહે છે એ ક્ષીર સાગરમાં. ત્યારે શ્રીજી પૂછી રહ્યા છે કે જ્યારે મહાપ્રલય થશે, હમણાં જ તમે વર્ણન કર્યું ને, 1 મહિના કથા સાંભળી, એમાં બધું આવી ગયું. 4 પ્રકારના પ્રલય. જ્યારે મહાપ્રલય થાય ત્યારે નીચેના નારાયણથી લઈ અને ઉપરના નારાયણ સુધી બધું, જે નીચે નારાયણ છે ને એ શેષશાહી નારાયણ છે, અને એ શેષ ઉપર એને સયા કરી અને શેષનાગ આ 14 લોક બ્રહ્માંડને, પૃથ્વીને પોતાના ફણ ઉપર એ ધારણ કરીને બિરાજમાન છે. એ ક્ષીર સાગર જે છે એનો પણ નાશ થશે મહાપ્રલયની અંદર. મહાપ્રલયમાં 5 તત્વનો નાશ થઈ જાય છે, 3 ગુણનો નાશ થઈ જાય છે, 14 લોક બ્રહ્માંડનો પણ નાશ થઈ જશે. તો આ ક્ષીર સાગર ક્યાં આવ્યો? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીજી મહારાજ ભટ્ટજીને કહી રહ્યા છે કે આ ક્ષીર સાગર ક્યાં આવ્યો એ તમે મને બતાવો. તમે મારાથી અંતર રાખશો નહીં, આ છુપાવતા નહીં. જેના માટે હું આયા આ 1 મહિનાથી આ ચર્ચા સાંભળી રહ્યો છું, જે સાંભળવા માટે, તો મને એ ધામનું નામ બતાવો કે ધામ ક્યાં છે. ત્યારે વ્યાસજીએ કીધું કે ભાઈ, આજે આપણા આચાર્ય હતા ને વ્યાસ મુનિ, જેને 6 શાસ્ત્ર 18 પુરાણની આ રચના કરી, 108 ઉપનિષદની, એને આવું જ લખ્યું છે, એટલે મને ખબર નથી. શું કીધું? જ્યારે જવાબ ન મળે ને, આપણને ક્યારેક કોઈ પ્રશ્ન પૂછે, જવાબ ન મળે ને, એટલે આપણે બીજાની માથે ઓડાડી દઈએ. શું કરીએ? બીજાનો વાક કાઢી. ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે, પણ હરજી વ્યાસને આ સમજમાં ન આવ્યું, એટલે કોનો વાક કાઢ્યો? વેદ વ્યાસજીનો, જેને આ ભાગવતની રચના કરી એનો વાક કાઢ્યો કે એને આમાં આવું જ લખ્યું છે. ત્યારે બાજુમાં કાનજીભાઈ ઊભા હતા, અને કાનજીભાઈએ શ્રીજી મહારાજને આમ ઠોહો મારીને આમ ઈશારો કરીને કીધું કે તમે એને કાંઈક અક્ષરાતીતની વાત પૂછો. શું કીધું? એને થોડીક અક્ષરાતીતની વાત પૂછો. જેવું કાનજીભાઈએ કીધું કે તમે અક્ષરાતીતની વાત પૂછો, તો શ્રીજીની અંદર આવેશ આવી જાય છે, જોશ આવી જાય છે. જબરાયેલ ફિરસ્તા આવી ગયા અને કાનજીભાઈને હાથથી ધક્કો દઈ અને જોશમાં શ્રીજી મહારાજ કેવા લાગે છે કે આ છરની અંદર થાકી ગયો છે, એને છરની ઓળખાણ નથી, તો અક્ષરની ક્યાંથી ઓળખાણ હોય? અને એને અક્ષરની ઓળખાણ નથી, તો એને અક્ષરાતીતની કઈ રીતે થાય? એટલા જોશથી અને શ્રીજી મહારાજના મુખારવિંદની અંદર એટલું તેજ આવી ગયું, અને એ તેજને જોઈ અને હરજી વ્યાસની જે શુદ્ધ બુદ્ધ હતી ને એ ગઈ, બોલતી એની બંધ થઈ ગઈ. આયા જોશ શ્રીજી કો દિયા ધક્કા કર હાથ, ક્યાં ઇनको પૂછે ક્યાં હે ઇનમે, કે આની અંદર કાંઈ છે જ નહીં, એને ક્યાંય જ્ઞાન જ નથી, એને શાસ્ત્રોની પણ પૂરી ઓળખાણ નથી, આ 14 લોક બ્રહ્માંડને પણ પૂરા જાણતા નથી. તો એનાથી આગળ જે અક્ષરધામ છે એ અક્ષર બ્રહ્મ છે, એને એ પણ ઓળખતા નથી. તો તમે કહી રહ્યા છો કે અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા એ પરમધામની વાત પૂછું કે પરમધામ ક્યાં આવ્યું?
આ છરની અંદર થાકી ગયો છે, આજે આ માયામાં જ છે, એ માયાથી બહાર નીકળો. શ્રીજી મહારાજના મુખારવિંદી ઉપર જેમ વીજળી ચમકારા મારે ને એવી રીતે તેજ ચમકારા મારવા લાગ્યું, કારણ કે જબરાયેલ ફિરસ્તા આવી ગયા. અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ આવી અને આ જોશની અંદર કેવા લાગે છે. ત્યારે હરજી વ્યાસની શુદ્ધ બુદ્ધ ગઈ. એ નૂર, એ તેજ જ્યારે જોયું ને તો હરજી વ્યાસ તો આમ આશ્ચર્યચકિત રહી ગયા કે આ શું? આ કોઈ સાધારણ પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ મારું અભિમાન દૂર કરવા માટે એને જ આ મારી પાસે મોકલા છે. મને એ પરમાત્માની ઓળખાણ કરાવવા માટે આ પરમાત્માએ આ સાધુને મારી પાસે મોકલા છે. હરજી વ્યાસ કહી રહ્યા છે કે હે સાધુ, હે મહાત્મા, તમે મને એ પરમધામની ઓળખાણ કરાવો. જે 50 કરોડ યોજન વાળો જે વિસ્તાર છે ને એની તમે મને ઓળખાણ કરાવો. જે અત્યારે તો મારી પાસે કાંઈ છે જ નહીં, હું તો ખાલી એમણેમ કહેતો હતો અને મને પણ આ કાંઈ એ પરમધામ ક્યાં છે, એ હીરો ક્યાં છે એ મને ખબર નથી. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે આજે કાનજીભાઈ છે ને, એ કાનજીભાઈને જ્યારે તમે મરણ પથારીએ હતા ને, જે તમે શબ્દ કાઢ્યા હતા ને, એ કાનજીભાઈએ આવીને મને કીધા. એટલે રાજજી મહારાજના પરમાત્માના હુકમથી મેં એને તમારી પાસે મોકલા અને સાજા કર્યા, તમારું આ અભિમાન દૂર કરવા માટે, આ જ્ઞાનનો અહંકાર દૂર કરવા માટે મેં જ તમારી પાસે એને મોકલા હતા. અને તમે જે શબ્દ કાઢ્યો હતો ને કે હું આ ઈંડનો નથી, શું કીધું? ઈંડ, ઈંડ એટલે આ બ્રહ્માંડ. ઈંડે તે પિંડે, પિંડે તે બ્રહ્માંડે. જેવું આ ઈંડ છે ને, જેવું આ 14 લોક બ્રહ્માંડ છે ને, એવું જ આપણું આ પિંડ છે, આ શરીર છે. એવી સેમ ટુ સેમ રચના. જેમ આપણા શરીરની અંદર 14 અંગ છે, એવી રીતે આ 14 લોક છે. આ 14 લોક છે ને એ પણ 5 તત્વોથી બનેલો છે અને આપણું શરીર પણ 5 તત્વથી, એ પણ 3 ગુણથી અને આપણું શરીર પણ 3 ગુણથી. ઈંડે તે પિંડે અને પિંડે તે બ્રહ્માંડે બ્રહ્માંડે. તો અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે તમે કીધું હતું કે હું આ ઈંડનો નથી, હું આ બ્રહ્માંડનો નથી, એટલે હું તમારું આ બ્રહ્મ જ્ઞાન કરાવવા માટે હું તમારી પાસે આવ્યો તો, એટલે જ તમને અહીંયા જીવતા કરવામાં આવ્યા. ત્યારે હરજી વ્યાસ કહી રહ્યા છે કે હે મહાત્માજી, શ્રીજી મહારાજ, મને પણ ખબર નથી કે મારા મોઢામાંથી આ શબ્દ કેમ નીકળી ગયા. મેં તો એમણમ કહી દીધા હતા, જે દાન પૂન કરાવવા લાગ્યા હતા ને, એટલે મેં તો એમણમ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા. પણ હવે તમે મને કૃપા કરી અને એ બ્રહ્મ જ્ઞાન આપો. શ્રીજી મહારાજ અહીંયા પછી એમને સમજાવે છે, જેટલું અંકુર હોય ને એટલું જ આપણે લઈ શકીએ. હરજી વ્યાસની જેટલું અંકુર હતું એટલું એ લઈ શક્યા. શ્રીજી મહારાજ ત્યાંથી ઉઠી અને અહીંયા આવે છે પોતાના ઘરે. તો મેં કહ્યા યો હી કર મેરા અરથા ઉપર અરથા ઇન કાજ. અને હરજી વ્યાસ કહી રહ્યા છે કે મેં આ તો ઉપરથી કીધું હતું, અને જેવી રીતે વડલો હોય ને, વડલામાં આમાં શાસ્ત્રોમાં ગુલર કીધા, આપણે શું કહી? ટેટા. હવે એ ટેટાને વડલામાં કેટલા ટેટા હોય? અસંખ્ય ટેટા હોય ને. એ ગુલરને તમે ખોલીને તમે જોજો, એની અંદર જંતુઓ નીકળશે, જીવ જંતુ નીકળશે. નીકળે ને? કોને કોને ખોલીને જોયું? બધાએ જોયું. નાની ઉંમરના હોય એને કદાચ આ ન ખબર હોય. જે ગામડામાં રહેલા હોય ને એને આ વડલાના છાંયે એ સૂતા હોય ને, એમાં ઉપરથી ટેટો પડ્યો, માથા ઉપર આવ્યો અને ફૂટ્યો, તો એમાં ખોલીને જોયું હોય તો આમાં તો અસંખ્ય જીવો. હરજી વ્યાસ કહી રહ્યા છે કે જેમ આ વડલાની અંદર અસંખ્ય ટેટા હોય અને એક ટેટાની અંદર જે અસંખ્ય જીવો હોય, એવી રીતે હું આ એક બ્રહ્માંડનો જીવ છું. તો આવા તો અનંત બ્રહ્માંડ છે. આ એક બ્રહ્માંડ નથી હો. આપણે એમ માનતા હોય કે ભગવાને આ એક જ બ્રહ્માંડ બનાવ્યો છે. આ એક નથી, આવા તો કરોડો બ્રહ્માંડ છે. અને દરેક બ્રહ્માંડની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, અને 33 કોટી દેવી દેવતાઓ છે. અને આ જ રીતે સેમ ટુ સેમ
આવા તો અનંત બ્રહ્માંડ છે, જેની કોઈ હિસાબ, કોઈ ગણતરી કરી ન શકે એટલા અનંત બ્રહ્માંડ છે. અને દરેક બ્રહ્માંડે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. એમાંથી આ એક બ્રહ્માંડમાં, આ એક ગુલરની અંદર આપણે બધાય બેઠા છીએ. તો આપણને કેમ ખબર પડે કે આવા તો કરોડો બ્રહ્માંડ છે અને કરોડો બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. તો એ બ્રહ્મા, વિષ્ણુ, કરોડો બ્રહ્મા, કરોડો વિષ્ણુ, કરોડો શંકર ભગવાન હોય તો એ બધાનો માલિક કોણ છે? અક્ષર બ્રહ્મ. કોણ છે? આ અક્ષર બ્રહ્મની લીલા છે. અક્ષર બ્રહ્મ પોતાના આંખના એક પલકારાની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે અને એ જ પલની અંદર આવા બ્રહ્માંડ નાશ થઈ જાય. અને આ જે બ્રહ્માંડ બન્યો ને એ અક્ષર બ્રહ્મની હજી એક પલ પણ થઈ નથી. એમાં કઈ યુગો આમાં વયા ગયા છે. આપણને એમ લાગે છે કે કઈ યુગોથી આ બ્રહ્માંડ ચાલી રહ્યો છે, પણ અક્ષર બ્રહ્મના સમય પ્રમાણે હજી એક પલ પણ થઈ નથી. આ સપનું છે. તમને હું ઉદાહરણ આપું સમજવા માટે કે આપણને જ્યારે સપનું આવે, એ સપનાની અંદર આપણે 2-3 પેઢી સુધીનું સપનું ક્યારેક આવ્યું છે? આવે ને આપણને. ક્યાંક દૂર દૂર નીકળી ગયા, મુંબઈ વ્યા ગયા, અમેરિકા ગયા અને કેટલા સમય સુધી આપણે ફરતા જ રહ્યા. આપણને એમ લાગે કે 2-3 પેઢી સુધી આપણે સપનું જોઈ નાખ્યું, કેટલી વાતો કરી નાખ્યું, કેટલું કામ કરી નાખ્યું, કેટલી સંપત્તિ ભેગી કરી નાખી, ગાડી, બંગલા, બધું સપનામાં થઈ જાય ને. પણ સપનું કેટલી વાર હોય? કેટલી વાર હોય? 1 સેકન્ડના કરોડોમાં ભાગમાં જ આપણને સપનું આવે છે. આ વિજ્ઞાનનું તારણ છે. વિજ્ઞાન કહે છે કે મનુષ્યને જ્યારે સપનું આવે ને તો એમાં 1 સેકન્ડના કરોડમાં ભાગમાં એ સપનું આવે અને એ સપનામાં આપણે આવડી મોટી દુનિયા જોઈ નાખતા હોય. કેટલો સમય સુધી જોતા હોય અને જ્યારે જાગૃત થાય ત્યારે એ જ પથારી હોય, એ જ ખાટલો હોય, એ જ ગોદડું હોય. જાગીને ત્યારે ખબર પડે કે ઓહો, હું તો સપનામાં કરોડોનો માલિક બની ગયો હતો, મોટી ફેક્ટરી નાખી દીધી. પણ સપનું તૂટ્યા પછી તો આ આપણા મહાપુરુષોએ કીધું કે આ સંસાર એક સપનું છે. આ શબ્દ સાંભળ્યો છે ને બધાએ? સંસાર એક સપનું છે. પણ આ કોનું સપનું છે એ કોઈ બતાવતા. કોનું સપનું છે? આ અક્ષર બ્રહ્મનું આ સપનું છે. અને અક્ષર બ્રહ્મના સપનામાં આપણે બધાય છીએ. જ્યારે એનું સપનું પૂરું થશે ને ત્યારે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જશે. જેમ ઓલો જાદુગર હોય, ટોપલામાં ટોપલું પેલા ખાલી બતાવે અને પછી ઢાંકીને પાછું ખોલે તો એમાં કબૂતર બનાવી દે. એવી રીતે અક્ષર બ્રહ્મ છે ને, આવા નટ, આવા બ્રહ્માંડો એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે અને એ જ પલની અંદર મિટાવી દે છે. એટલે આ એક જે આપણા મહાપુરુષોએ કીધું ને કે આ સંસાર એક સપનું છે, તો આ સપનું છે. પણ કોનું સપનું છે? અક્ષર બ્રહ્મનું. અને અક્ષર બ્રહ્મના સપનામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિ નારાયણ, 33 કરોડ દેવી દેવતાઓ આપણે બધા જ અક્ષર બ્રહ્મના સપનામાં છીએ. દાખલા તરીકે કે જ્યારે આપણને સપનું આવે તો સપનાની અંદર આપણે કેટલા લોકોને મળતા હોય, કેટલા લોકો ભેગા થતા હોય, આપણા સંબંધી હોય, મિત્ર હોય, એ બધા સપનામાં આપણે જ્યારે ભેગા થતા હોય, મળતા હોય, પછી સપનું તૂટી ગયા પછી એ જ મિત્રને કે એ જ સંબંધીને પૂછવા જાય કે આપણે બે કાલે સપનામાં ભેગા થયા હતા, હકીકતમાં થયા હોય? કારણ કે આને સપનું આવ્યું છે, એને સપનામાં એનો એ મિત્ર આવ્યો છે, પણ એ મિત્ર એ સપનામાં આવ્યો નથી. જેવી રીતે આપણને સપનું આવે, આપણા મનની અંદર સપનું આવે, જ્યારે આપણી ઇન્દ્રિયો સૂતી હોય પણ મન જાગ્રત હોય ત્યારે મન કલ્પના કરે અને એ કલ્પનામાંથી એક સપનું બની જાય અને મન પોતે એક સ્વરૂપ ધારણ કરે અને એ સ્વરૂપ પછી સપનામાં અનંત સ્વરૂપો ધારણ કરી લે છે. એવી જ રીતે અક્ષર બ્રહ્મને એક સપનાની અંદર, આ લીલાની અંદર આ બ્રહ્માંડ બનાવ્યા, એમાંથી એક સ્વરૂપ ધારણ કર્યું જેનું નામ છે આદિનારાયણ. અને આદિનારાયણથી આવા અસંખ્ય કરોડો, લાખો, અબજો આવા સ્વરૂપ બની ગયા. તો અહીંયા હરજી વ્યાસ કહી રહ્યા છે કે હું તો આ એક જ બ્રહ્માંડનો, આ એક જ ગુલરનો હું જીવ છું. તો
તો હું આ બીજા બ્રહ્માંડને જાણતો નથી, તો આવા તો અસંખ્ય બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડોને કોને બનાવ્યા એને પણ હું ઓળખતો નથી. શ્રીજી મહારાજ આ બધી વાત એમને સમજાવે છે, પછી એને ઓળખાણ કરાવે છે અને પછી પોતાના ઘરે અહીંયા આવે છે અને કહી રહ્યા છે કે સંબંધ 1719 देश पर आया कुतुब खान, उत इल्हाम हुआ श्री थी ब्रह्म सृष्टि की पहचान. અહીંયા શ્રીજી મહારાજ પછી જ્યારે ઉઠી અને પોતાની ઘરે આવે છે ને ત્યારે સંબંધ 1719 ક્યારે આવ્યા હતા? 16 માં આવ્યા હતા. 16 માં આવ્યા, 17, 18 અને 19 કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા. હવે એ 3 વર્ષમાં આ બધી ઘટનાઓ ઘટી, આ બધી લીલાઓ થઈ, તો અહીંયા જ્યારે 19ની સાલ આવી એ સમયની અંદર જામનગરમાં જે જામનગરનો રાજા છે એ રાજા હજી એ કર ચૂકતે કરી શક્યો નથી. ત્યારે કુતુબ ખાન જે અમદાવાદનો જે રાજા છે એ રાજા ત્યાં મોકલે છે એના સિપાહીઓને અને કહે છે કે હવે તમે એ જામનગર ઉપર ચડાઈ કરો, કારણ કે એ રાજાની કેપેસિટી નથી કે આપણો કર એ ચૂકવી શકે. તો અહીંયા જામનગરની અંદર જે સુંદર સાથ છે, જ્યારે રાજા યુદ્ધ થાય જામનગર ઉપર, તો જામનગરની અંદર જે યુદ્ધ થાય ત્યારે આ હાનિ કોને પહોંચે? પ્રજાને. તો ત્યાં સુંદર સાથ પણ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, તો એને દુઃખ ન પડે એટલા માટે રાજી મહારાજે અહીંયા શ્રીજી મહારાજને ઇલ્હામ કર્યો, સંદેશો આપ્યો. પરમાત્મા અહીંયા સંદેશો આપે છે અને શ્રીજી મહારાજને કહે છે કે હવે તમે જામનગર જાઓ, કારણ કે ત્યાં જામનગરમાં ત્યાં દુઃખ આવવાનું છે, યુદ્ધ થવાનું છે, પણ તમે ત્યાં જાઓ અને જે કાંઈ છે ને આફત, એ આફત તમે તમારા શિર ઉપર લઈ લ્યો અને જામનગરના યુદ્ધ થતા એ ત્યાં અટકાવો, ત્યાં યુદ્ધ થવા ન દ્યો. અને એ રાજા જે છે એ રાજાનો જે કષ્ટ છે ને એ પોતાના શિર ઉપર લઈ અને એ જામનગરને તમે બચાવો. જ્યારે અહીંયા 1719ની અંદર આ ઇલ્હામ થયો તો અને એ સુંદર સાત ઉપર દુઃખ આવતા જ્યારે જોયું ત્યારે રાજી મહારાજે કૃપા કરી અને શ્રીજી મહારાજ જે જુનાગઢ હતા તો જુનાગઢથી ક્યાં મોકલે છે? જામનગરની અંદર ત્યાં મોકલે છે. તબ દોડે આયે બિહારીજી પે આયે બાતે કરી એ. ત્યારે શ્રીજી મહારાજ તરત જુનાગઢથી નીકળી અને જામનગરની અંદર આવે છે અને ત્યાં આવીને બિહારીજી મહારાજને પ્રણામ કરે છે અને હરજી વ્યાસની વાત કરે છે. બીજા પણ ઘણા બધા સુંદર સાત ત્યાં જાગૃત કર્યા એમની પણ વાત કરે છે. ફેર 72 જામ સતાકી લઈ દીવાનગીરી સબ. અને એ 19 ત્યારે એ સમયમાં પૂરું થવા આવ્યું અને 20 શરૂ જ્યારે થયું ને 1720માં, ત્યારે શ્રીજી મહારાજે ફરીથી અહીંયા દીવાનગીરી પોતાના હાથમાં લીધી. શા માટે લીધી? જામનગરને બચાવવા માટે, સુંદર સાથને બચાવવા માટે, કે સુંદર સાથ ઉપર દુઃખ ના આવે, આફત ના આવે. એટલે શ્રીજી મહારાજ સ્વયં ત્યાં દીવાનગીરી હાથમાં લે છે, એ પદ સંભાળે છે અને એ રાજાની સાથે એ ક્યાં જાય છે? અમદાવાદ. રાજાને લઈ અને શ્રીજી મહારાજ અમદાવાદ જાય છે. સારા કસાલા सिर पर खींच लिया तब यहाँ से फेर के गुजरात गए वजीर संग जाम. આ જામનગરનો જે રાજા જે વજીર છે એની સાથે શ્રીજી મહારાજ અમદાવાદ આવે છે અને અમદાવાદના રાજાને એ સમજાવે છે, સમજાવવાની કોશિશ કરે છે અને કર ચૂકવવાનો એ વાત કરે છે. પણ આપણો જે જામનગરનો જે રાજા છે ને એ રાજા ત્યાંથી શ્રીજી મહારાજને અમદાવાદ મૂકી અને એ નીકળી જાય છે, ગીરવે મૂકીને. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. શું કરે છે? શ્રીજી મહારાજને અહીંયા મુસીબતમાં મૂકી, ગીરવે મૂકી. ત્યારે રાજા કહે છે, અમદાવાદના જે રાજા છે ને એ કહે છે કે ભાઈ તમે કર લઈ આવો, પણ એના બદલામાં અહીંયા કોને રાખતા જાઓ? તમારા દીવાનને, મહેરાજ ઠાકુરને. એ રાજાને ખબર કે મહેરાજ ઠાકુર છે ને એ જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી એ રાજા બધું જ કરવા માટે તૈયાર થશે. એટલે જામનગરના જે વજીર છે એ અહીંયા જામનગર આવે છે અને શ્રીજી મહારાજને ત્યાં
અમદાવાદ નજર કેદમાં રાખે છે. તહાં સે માયા છોડ કે લીએ મોમિનો કા સિર કામ. આ માયાનું ત્રીજું યુદ્ધ. 3 વખત શ્રીજી મહારાજે ઇન્દ્રાવતીએ માયાની સાથે યુદ્ધ કર્યું. મેં 3 યુદ્ધ કીધા, ફરી ફરી પછી ગત મત મારી લઈ હરી. પેલું યુદ્ધ બરારબનું, જે 9 વર્ષ સુધી ચાલ્યું પરીક્ષા, એમાં શ્રીજી મહારાજ જીતી ગયા. પછી બીજું યુદ્ધ ફૂલબાઈનો ત્યાગ, એમાં પણ એ જીતી ગયા. માયાની સામે એ જંગ જીતી ગયા. અને હવે આ ત્રીજું યુદ્ધ શું થયું? આ ત્રીજું યુદ્ધ. અહીંયા અમદાવાદના રાજાએ શ્રીજી મહારાજને નજર કેદ રાખી દીધા છે જેલની અંદર. હવે ત્યાંથી નીકળવું તો કઈ રીતે નીકળવું? માયાની સામે આ માયાનું બળ છે, માયાનું જોર તમે જુઓ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, નિષ્કલંક બુદ્ધા અવતાર, એ માયા કોઈ દિવસ એમને કેદ કરી શકે? પણ આ માયાને પણ બળ આપનાર કોણ છે? એ જ સ્વરૂપ. કોણ છે? એ જ પૂર્ણ બ્રહ્મ છે. જે પૂર્ણ બ્રહ્મે આ માયાને બળ આપ્યું, જેનાથી એ ઉત્પન્ન થઈ છે, તો એ માયાને પણ એટલું જ બળ આપ્યું કે જ્યારે આ બ્રહ્માંડની અંદર હું લીલા કરું ને, નિષ્કલંક બુદ્ધા અવતાર તરીકે લીલા કરું ને, ત્યારે એ માયાને, એ લીલા કરવા માટે આ માયાને બળ આપ્યું, કેદ કરી લે છે. ત્યારે શ્રીજી મહારાજને છોડાવવા માટે કાનજીભાઈને ખબર પડી કે શ્રીજી મહારાજને નજર કેદમાં રાખ્યા છે, કોઈને મળવા પણ દેતા નથી. અને પેલા જામનગરનો જે રાજા છે એ કર લઈને આવતો નથી, એની પાસે કાંઈ છે જ નહીં, તો એ ક્યાંથી બિચારો કર ચૂકવે? કાનજીભાઈને થયું કે હવે મારે કાંઈક કરવું પડશે. રાજી મહારાજે હુકમ કર્યો. કાનજીભાઈના દિલની અંદર એ પ્રેરણા થઈ અને કાનજીભાઈએ તરત જ હિંમત કરી અને એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો અહીંયા નિભાવે છે. એ બ્રહ્મ આત્માનો દાવો એ ચાલીને બતાવે છે કે કદાચ મરવું પડે ને તો પણ ભલે મરવું પડે. અને એ મોતના મોઢામાં કાનજીભાઈ ગયા. ઉપાય કર્યો, સ્ત્રીનો વેશ ધારણ કર્યો, બાજુરાજ મહારાણી પાસે ગયા. બાજુરાજ મહારાણીને કીધા કે તમારા વસ્ત્ર મને આપો, સાડી આપો. એ લઈ અને કાનજીભાઈ આવ્યા. પોતે સ્ત્રીનો એક રૂપ ધારણ કર્યું, વેશ ધારણ કર્યો અને અમદાવાદની એ રાજસભાની અંદર આવી અને કીધું કે મારા ધર્મ પત્ની, મારા ધર્મપતિ, જે મારા પતિદેવ છે મહારાજ ઠાકોર, હું એમની પત્ની છું. શું કીધું કાનજીભાઈ? કે હું એની પત્ની છું, મને એને મળવા દ્યો, એ મારા પતિ છે. ત્યારે રાજાને દયા આવી કે એના પત્નીને તો મળવા દઈ. ત્યારે કાનજીભાઈ શ્રીજી મહારાજ પાસે જાય છે, મળે છે. અને શ્રીજી મહારાજે કીધું કે આ હવે કપડાં તમે પહેરી લ્યો. શું કરો? હવે આ કપડાં તમે પહેરી અને અહીંયાથી નીકળી જાઓ. ત્યારે શ્રીજી મહારાજ માનતા નથી. શ્રીજી મહારાજને ખબર કે હું અહીંયાથી નીકળી જઈશ તો કાનજીભાઈ જીવતા રહેશે નહીં. પણ કાનજીભાઈ ગમે તેમ કરી રોઈ કરગરીને પણ શ્રીજી મહારાજને મનાવે છે અને કહે છે કે તમને સદગુરુ મહારાજે જે જવાબદારી સોંપી છે જાગણીનું કાર્ય કરવાની, તમારે તો 36,000 આત્માઓને જાગૃત કરવાની છે, શકુંડલ શકુમારબાઈને જાગૃત કરવાની છે. તમે અહીંયાથી નીકળી જાઓ. ગમે તેમ કરી એમને મનાવી અને કાનજીભાઈ શ્રીજી મહારાજને એ વસ્ત્ર પહેરાવી અને ત્યાંથી એ દૂર મોકલી દે છે. અમદાવાદથી એ દૂર મોકલી દે છે. આ માયાની સામે શ્રીજી મહારાજ હારી ગયા. શું કર્યું? અહીંયા હારી જાય છે. શું કીધું? કે પછે ગત મત મારી લય હરી. આ મારી ગતિમતી હરી લીધી. કોને લીધી? આ માયાએ. મને કાંઈ વિચાર ના આવ્યો અને હું આ માયામાંથી એમાંથી છટકવા માટે મેં આ સ્ત્રીના કપડાં પહેરી અને હું ત્યાંથી નીકળો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારી બુદ્ધિ ત્યારે કામ ન કરી, મારી જે મતિ છે ને એ કામ ન કરી
અને આ માયાની સામે હું હારી ગયો. ફૂલબાઈનો ત્યાગ કરવા માટે એક ક્ષણનો પણ મેં વિચાર ન કર્યો અને ફૂલબાઈનો ત્યાગ કરી દીધો. તો એ ફૂલબાઈ ફરીથી પાછા મને મળ્યા. એ અમલાવતીની આત્મા ફરીથી પાછી તે જ કોરમાં આવી અને મને મળી. અને એ શ્રીજી મહારાજે જ્યારે મારા પ્રણામના સ્વીકાર કર્યા, 4 વર્ષ સુધી હું એનાથી દૂર રહ્યો, તો એ જ સદગુરુ મહારાજે મને ફરીથી બોલાવ્યો અને હું એના ચરણમાં ગયો. ત્યારે પણ હું જીતી ગયો. તો આજે પણ હું ન જીતી જાત? મારા સદગુરુ મહારાજ મારા શિર ઉપર છે, તો મને આ માયામાંથી ન કાઢત? એટલો વિચાર આ ઇન્દ્રાવતીની અંદર ઇન્દ્રાવતી વિચાર કરે છે કે મારી અંદર આ વિચાર આવ્યો નહીં, અને માયાએ આ બુદ્ધિ મારી હરી લીધી, એટલે હું આ માયાની સામે હારી ગયો. તો અહીંયાથી શ્રીજી મહારાજ કહે છે કે હવે કોઈ દિવસ આ માયાના કામ કરવા, હવે ફક્ત ને ફક્ત સદગુરુ મહારાજની આજ્ઞાનું જ પાલન કરવું છે. એ સુંદર સાતને જાગૃત કરવાનું જ કાર્ય કરવું છે. અને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળી અને ક્યાં જાય છે? સીધા દીવની અંદર, સીધા દીવ પહોંચી જાય છે. જામનગર પણ જતા નથી, ક્યાંય જતા નથી, સીધા દીવ. અને અહીંયા કાનજીભાઈ અમદાવાદની અંદર કાનજીભાઈ સમાધિ લગાવીને બેસી જાય છે અને એ રાજી મહારાજનું ગુણગાન ગાઈ રહ્યા છે. શ્રીરાજ શ્રીરાજ ધામ ધણી સદગુરુ મહારાજનું ઉચ્ચારણ કરી રહ્યા છે. અને બધા જોવે છે કે આ શું? આ તો મહેરાજ ઠાકોર નથી. સિપાહીઓ આવે છે, વજીર આવે છે, રાજા આવે છે કે આ તો મહેરાજ ઠાકોર નથી. આ શું થયું? કોઈને કાંઈ ખબર ન પડી. અને કાનજીભાઈ એટલા ભક્તિની અંદર મગ્ન થઈ ગયા કે આજે તો મારું મૃત્યુ જ છે, તો એક કામ કરું કે હું ધામના ધણીને મન ખોલીને એ યાદ કરી લઉં. નાચવા લાગ્યા. એને તો આનંદ થયો કે આજે તો હું અહીંયાથી ઉઠીને ક્યાં ઉઠીશ? પરમ ધામમાં. આ માયામાંથી, માયા છોડીને, આ શરીર છોડી અને આજે તો મારો વારો છે પરમધામમાં ઉઠવાનો. અને જ્યારે પરમધામમાં હું જાગૃત થઈશ રાજ્યની સામે, ત્યારે રાજ્ય મને કેવડી શાબાશી આપશે, એનો હરખ છે, એનો આનંદ છે. અને કાનજીભાઈ એ નાચવા લાગે છે, રાજ્ય મહારાજના ગુણગાન ગાઈ રહ્યા છે. અને આ બધા જોઈ રહ્યા છે કે આ શું? અને કાનજીભાઈનું સ્વરૂપ એવું બની ગયું કે આ બધાના વિચાર શક્તિ બધી જ બંધ થઈ ગઈ. અને કાનજીભાઈને ત્યાંથી છોડી દે છે, પગે લાગીને છોડે છે કે તમે અહીંથી જાઓ. જો હે માણેક નહીં રે વન કી સોહે. શ્રી રાજ શ્યામા શ્યામ, શ્રી રાજ શ્યામા શ્યામ. પશ્ચિમ ચોગાન બળવન કહીએ, ઉખરાજી જમુનાજી લઈ. શ્રી રાજ શ્યામા શ્યામ, શ્રી રાજ શ્યામા શ્યામ. આઠો સાગર આઠ જીમી કે, એ 25 પક્ષ દામાદની કે. શ્રી રાજ શ્યામા શ્યામ, શ્રી રાજ શ્યામા શ્યામ. શ્રી રાજ શ્યામા શ્યામ. ધામ તલાબ કુંજવન જોહે, માણેક નહેરે બનકી સોહે. પક્ષિમ ચોગાન કહીએ, પુખરાજ આઠો સાગર આઠો, એ 25 પક્ષ શ્રી ધામ ધણી કે. કાનજીભાઈ 25 પક્ષને યાદ કરવા લાગે છે અને કાનજીભાઈને ત્યાંથી એ છોડી દે છે. અને કાનજીભાઈ પાછા ક્યાં આવે છે? સીધા દીપ બંદરમાં ભેગા થાય. શ્રીજી મહારાજ અહીંયા વિચાર કરી રહ્યા છે કે આ માયાએ મને હરાવી દીધો છે, તો હવે આ માયા દેખાડી કોણ રહ્યું છે? આ માયા રાજી મહારાજે આપણને આ માયા બતાવી રહ્યા છે. રાજી મહારાજ અને જે ધણી બતાવતા હોય ને, એમાં કોઈ કમી હોય, જ્યારે પણ એ બતાવે ને એ પૂરેપૂરી બતાવી દે. કે પછી આપણે કોઈ ઈચ્છા અધૂરી રહીએ, એટલે ઈચ્છા અધૂરી રહેશે ને તો પાછું આવવું
એટલે ઈચ્છા અધૂરી રાખતા નહીં. તહા તહા સે માયા છોડ કે લિયા મોમિનો કા સિર કામ. બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવાનું કાર્ય શ્રીજી મહારાજ હવે પોતાના માથા ઉપર લઈ લે છે, સિર ઉપર લઈ લે છે કે હવે આ માયાના કોઈ કામ કરવા, એક જ કામ કરવું છે, આત્માઓને જાગૃત કરવું છે. આત્માઓને, અને શ્રીજી મહારાજ ઘરે ઘરે જઈને આત્માને જાગૃત કર્યો. એક એક ઘરે જઈને, ગામ ગામ, શહેર શહેર જઈને જાગૃત કરી, જે પરંપરા શ્રીજી મહારાજે બનાવી, દીવથી લઈ અને પદ્માવતીપુરી ધામ સુધી શ્રીજી મહારાજ એક એક ઘરે ગયા ને, આત્માઓને ગોતવા માટે, જાગૃત કરવા માટે એક એક ગામની અંદર ગયા, એક એક શહેરોની અંદર ગયા. સ્વાધેય પરિવાર છે ને, સ્વાધેય પરિવાર, એની પરંપરા મને બહુ ગમે. જે શ્રીજી મહારાજે જે પરંપરા આજથી 400 વર્ષ પહેલા જે બનાવી, ધર્મ પ્રચાર કરવા માટેની, એક એક ગામડે જઈને, એક એક ઘરે જઈને, તો એ સ્વાધેય પરિવાર જે છે ને, એ લોકો શું કરે છે? ભાવ ફેરી કરે. એક એક ઘરે જાય હો, એક એક ઘરે જાય. એ લોકો મહિનામાં હોય કે અઠવાડિયામાં એ ભાવ ફેરીમાં નીકળે અને નક્કી કરેલા હોય કે આટલા ઘર લેવા સવારથી સાંજ સુધી, અને એ લીએ. આપણી ઘરે આવે ને, આપણે કેવું સન્માન કરી ને. મુકુંદાસજી મહારાજને જેવું સન્માન થયું ને, ક્યાં થયું હતું? એવું જ સન્માન આપણે કરી. આપણી ઘરે આવે અને એ લોકોનો ભાવ કેવો, એનો ભાવ તમને બતાવું છું. એ લોકોનો ભાવ કેવો કે તમે એને માન આપો કે ન આપો, એની સાથે તમે વાત કરો કે ન કરો, પણ એનો નિયમ, એનો ભાવ કે જાવું એટલે જાવું. આજે કાલે એમ કરતા કરતા 5 વખત 10 વખત જ્યારે એની ઘરે જાય ને, ત્યારે સામેવાળો વ્યક્તિ પણ બિગડી જાય કે આટલા દિવસો ત્યાં મારી ઘરે આવે છે, તો આજે હું એની પાસે અડધી કલાક બેસું. તમે એને ગાળો આપો ને, ગમે તેવા શબ્દ કયો ને કે અહીંયા આવતા જ નહીં, તોય આવે. જરાય ખોટું ન લગાડે, જરાય દુઃખ ન લગાડે, કારણ કે કામ કેનું કરી રહ્યા છે? ભગવાનનું. એ લોકો કહે ભગવાનનું કામ, આપણે એ જ કહીએ. આપણે શું કાર્ય કરી રહ્યા છીએ? જાગૃતિનું કાર્ય, ધર્મ પ્રચારનું કાર્ય. પણ એ જે કરે છે ને, એવું આપણે કરી શકતા નથી. એનો ભાવ છે કે ભાઈ ભલે ગમે તેમ થાય, પણ એને ભગવાનની વાતો બે બતાવવી, ભલે એ સાંભળે કે ન સાંભળે. ક્યારેક તો એના કાનમાં જાશે ને, ક્યારેક તો એને સમજણ આવશે ને, ક્યારેક તો એ પશુમાંથી મનુષ્ય તો બનશે ને. એ ભાવ છે એનો. આ શ્રીજી મહારાજ જોવો તમે, હરજી વ્યાસને 1 મહિના સુધી સાંભળ્યા ને, કેવી કેવી વાતો સાંભળવા એને મળી. અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે આ જાગણીમાં આજે અમદાવાદથી નીકળ્યા અને જે જાગણીનું કાર્ય દીવથી શરૂ કરે, તો તમે આગળ વિતકની અંદર સાંભળજો, ક્યારેક કેવા કેવા કષ્ટો પડે છે. કઈ બધાય ફૂલ હાર પહેરાવતા નથી, ગાળો પણ આપે છે, મારવા પણ દોડે છે, લૂંટવા પણ આવે છે ને. મંદસોરથી આગળ જે રામપુરા દુધલાઈ, જે યુટ્યુબમાં આ વિડીયો મોકેલો છે, રામપુરા દુધલાઈ, જે હવેલી, ચારણની હવેલી, ત્યાં પેલો લૂંટવા આવ્યો. મુકુંદાજી મહારાજ અને લાલદાજી મહારાજ કેટલી વખત આ જંગલોમાં કેટલા મુસીબતોનો એમને સામનો કરવો પડ્યો છે કે નથી પડ્યો? એમનો ધર્મ પ્રચાર ન થાય. તો અહીંયા શ્રીજી મહારાજ હવે કહી રહ્યા છે કે હવે ફક્ત ને ફક્ત આ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવાનું જ કાર્ય કરવું છે, હવે કોઈ મારે કામ કરવું નથી. ધર્મ પ્રચારનું જ કામ કરવું છે. માયા પૂરી દિખાય કે નજર કરી તરફ હક. આ રાજી મહારાજે બધી જ માયા બતાવી દીધી, હવે કાંઈ જોવાની બાકી રહી? હબસામાં બતાવી દીધી, બરારબની અંદર બતાવી દીધી, ફૂલબાઈનો ત્યાગ કરીને બતાવી દીધી, હબસામાં ગયા ત્યાં પણ વિરહની અગ્નિથી બધું બતાવી દીધું. અને આ ત્રીજી વખત આ અમદાવાદની અંદર નજર કેદમાં આ બધી માયા બતાવી દીધી. તો હવે શ્રીજી મહારાજ અહીંયા કહી રહ્યા છે કે રાજી મહારાજે જે બતાવવાનું હતું ને, એ બતાવી દીધું. હવે મારે માયા જોવી નથી.
नजर करी तरफ हक महामती कहे ब्रह्म सृष्टि को माया में खेल की कहे। શું કીધું? મહામતી શ્રી લાલતાજી મહારાજ બંગલાજી દરબારમાં બેસાડી અને આપણને બધાને આ શ્રવણ કરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મહામતી કહે બ્રહ્મ સૃષ્ટિ કો. કોને કહી રહ્યા છે? આપણને બધાને, આપણી આત્માઓને કહી રહ્યા છે કે માયા મેં ખેલ કી કહી. આ માયાની અંદર આ બ્રહ્મલીલાની વાત મેં તમને બતાવી. આ બ્રહ્મલીલા બતાવી. અબ આગે કી કહો એ જો બીતક ભાઈ. હવે જે જાગણીનું કાર્ય શરૂ થવાનું છે, જે 1722માં હકી સ્વરૂપનું જે 5મા દિવસની જે લીલા શરૂ થવાની છે, જે જાગણીનું કાર્ય શરૂ થવાનું છે, એ લીલા હવે હું તમને આવતી કાલ બતાવીશ. આ 4થા દિવસની લીલા આપણે અત્યાર સુધી સાંભળી. શ્યામાજીની લીલા કે જે શ્યામાજી સદગુરુ મહારાજના સ્વરૂપે આવ્યા. દેવચંદજી મહારાજ 1638 થી લઈ અને 1712માં એ અંતર ધ્યાન થયા. આ શરીરનો ત્યાગ કરી અને ઇન્દ્રાવતીની અંદર એટલે કે મહેરાજ ઠાકોરના તનની અંદર બેસી અને શ્યામાજી લીલા કરી રહ્યા છે. આ લીલા કોની છે? શ્યામાજીની. હજી રાત્રિ છે, હજી સવાર થયું નથી. શ્યામાજીની જે લીલા છે એ સવારની રાત્રિની લીલા છે, જે રાત્રિ પૂરી થવાની હોય અને જે થોડું થોડું જે અંજવાળું હોય ને, જ્યારે સૂર્યનો ઉદય થવાનો હોય એની પહેલા 1 થી 1.5 કલાક આકાશમાં થોડું થોડું અંજવાળું થાય અને થોડું થોડું આપણને દેખાવા લાગે. એ સમયની અંદર આપણે ઉઠી જાય અને એ ઘરના કામ, ખેતરના કામ એ બધા કરવા લાગીને. એવી જ રીતે જે મનુષ્ય સૂર્ય ઉગે એની પહેલા જે ઝાંખું અંજવાળું થાય અને ઉઠે, એ પથારીમાંથી ઉઠી જાય, એવી રીતે આ અજ્ઞાનતા રૂપી જે રાત્રિ હતી અને એ સવાર પડવાનો હતો, એ સમયની અંદર અહીંયા સદગુરુ મહારાજ આવ્યા. 4થા દિવસની લીલા થઈ અને ત્યારે એ થોડી થોડી બધાને ઓળખાણ થઈ. કોઈની આત્મા પૂરી જાગૃત થઈ નહીં. આ 4થા દિવસમાં આ શ્યામાજીની જે લીલા છે, જે 1000 મહિના સુધીની જે લીલા છે, જે 83 વર્ષ 84 વર્ષની જે લીલા છે ને, એ 84 વર્ષની લીલામાં બધાને થોડી થોડી ઓળખાણ થઈ. કોઈને પૂર્ણ ઓળખાણ થઈ નહીં. પણ 5મા અને 6ઠા દિવસની અંદર જે પૂર્ણ ઓળખાણની જે લીલા છે, પૂર્ણ લીલા છે, એ હવે 1722માં દીપ મંદિરથી શરૂ થવાની છે. એ લાલતાજી મહારાજ કહી રહ્યા છે કે અબ આગે કી કહો જો બીતક ભાઈ. હવે જે 5મા દિવસની હક્કી સ્વરૂપની સાક્ષાત રાજજી મહારાજ એ 5મા દિવસમાં હવે લીલા કરી રહ્યા છે. અત્યાર સુધી શ્યામાજી કરતા હતા. શ્યામાજી પાસે રાજજી લીલા કરાવી રહ્યા હતા, આપણી બધાની જાગણી કરાવી રહ્યા હતા. હવે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે જ હવે જાગણી કરશે 5મા અને 6ઠા દિવસમાં. એ લીલાને હવે આપણે કાલે શ્રવણ કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પણ એની પહેલા લાલતાજી મહારાજ આપણને 3 સૃષ્ટિની વાત, 3 સૃષ્ટિ. એક જીવ સૃષ્ટિ જેને જીવ કહેવામાં આવે, એક ઈશ્વર સૃષ્ટિ જેને આપણે આત્મા કહી, અને એક બ્રહ્મ સૃષ્ટિ જેને આપણે પરમહંસ પણ કહી. એવી રીતે વેદમાં આ 3 પ્રકારની આત્માઓ બતાવી છે. એક જીવ, એક ઈશ્વર અને એક બ્રહ્મ. એવી જ રીતે કુરાનની અંદર, ફિરકાનની અંદર જે એની અંદર કરેલું છે વર્ણન, એમાં પણ આ 3 આત્મા એને કીધી આમ. આમ એટલે જીવ, ખાસ એટલે ઈશ્વરી, અને ખાસલ ખાસ. પછી આપણા જે ઋષિ મુનિઓ થયા, પરમહંસો થયા, એને પણ આ 3 આત્માઓનું વર્ણન કર્યું છે પોતાના ધર્મ ગ્રંથોની અંદર કે એક આમ, એક જીવ, એક હંસ અને એક પરમહંસ. તમે હરિવંશ પુરાણને જોઈ લ્યો. એમાં જન્મેજય રાજાને કહી રહ્યા છે વ્યાસ મુનિ કે હે રાજા, આ બ્રહ્માંડની અંદર 28મો જે કળિયુગ આવશે ને, એમાં એક અનહોની ઘટના ઘટશે. ત્યારે રાજા પરીક્ષિત કહી રહ્યા, જન્મેજય રાજાને આ વાત બતાવી રહ્યા છે. ત્યારે જન્મેજય રાજા કહી રહ્યા છે કે અનહોની ઘટના, તો કે કેવી ઘટના ગણશે? તો કે આ 28મા કલિયુગની અંદર પરમહંસ પ્રગટ થશે. ત્યારે જન્મેજય રાજા કહી રહ્યા છે કે શું તમે પરમહંસ નથી?
તમારી પેલા કેટલા મહાન ઋષિ મુનિઓ થઈ ગયા, સંકાદિક ઋષિઓ થયા, શું એ પરમહંસ નહોતા? ત્યારે કે ના, એ પરમહંસ નહોતા, એ આવ્યા પણ નથી અને પછી આવશે પણ નહીં. ફક્ત ને ફક્ત આ 28મા કલયુગની અંદર જ એ આવશે. એ પેલા પણ ક્યારેય નથી આવ્યા, કોઈ બ્રહ્માંડની અંદર એ પરમહંસો આવ્યા પણ નથી અને આવશે પણ નહીં. ફક્ત ને ફક્ત આ 28મા કલયુગની અંદર એ પરમહંસ આવશે અને એમના જે સિરદાર છે એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પરમહંસોને લઈને આવશે. તો એ જીવ, આત્મા અને બ્રહ્મ સૃષ્ટિ એટલે કે જીવ, હંસ અને પરમહંસ. પછી કુરાનમાં કીધું આમ, ખાસ અને ખાસલ ખાસ. એનો આ આગળના પ્રકરણમાં કાલે આપણને એ આત્માનું વિવરણ કરી અને આપણને બતાવશે. તો હવે આપણે અહીંયા ચર્ચાને વિરામ આપીએ, ચોપાઈ દોહરાવશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. श्री महामती कहे ब्रह्म सृष्टि को, माया में खेल की कही, अब आगे की कहो, ए जो बितक भई, ए जो बितक भई. प्रकरण 18, ચોપાઈ 858. बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसालजू की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, श्री धर्मदास जी महाराज की, समस्त सुंदर साथ की